જેલી કેન્ડી, જામ અને તૂટી ફૂટી આ બધું જ બાળપણથી આપણું ફેવરિટ છે અને ખાઈએ પણ છીએ. બટ આજના એપિસોડમાં હું તમને બતાવીશ કે કઈ રીતે ફ્રૂટ પલ્પમાંથી ફ્રૂટ જેલી, ફ્રૂટ ક્રશ, ફ્રૂટ બાર અને ફ્રૂટ જામ જેવી પ્રોડક્ટ્સ બને. અને આજના એપિસોડમાં એવા જ એક વ્યક્તિની બિઝનેસ જર્ની છે કે જેમણે પોતાની કંપનીની શરૂઆત વર્ષ 1999માં પતરાવાળી રૂમમાંથી શરૂ કરી અને વર્ષ 2022માં એ જ કંપનીનો SME IPO લોન્ચ થયો. સુરતની તાપી ફૂડ્સ લિમિટેડ કંપનીના ફાઉન્ડર મિસ્ટર ઘનશ્યામ લુખી સાથેનો આજનો આ એપિસોડ રિસ્ક એન્ડ સ્ટ્રગલ સ્ટોરીથી ભરપૂર છે કે જે તમને તમારી કમ્ફર્ટ ઝોન તોડીને રિસ્ક લેવા માટે, એન્ટરપ્રેન્યોરશિપ માટે અને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે ઇન્સ્પાયર કરી શકે. ઘનશ્યામભાઈના આ બિઝનેસ સાથે 26 વર્ષોના અનુભવોનો નિચોડ તમે જિંદગીના કોઈ પણ સ્ટેજ પર હોય તમને મેસેજ આપશે કે અગર ये कर सकता है तो मैं भी कर सकता हूँ. આ ફૂલ એપિસોડ તમને સમજાય એવી સરળ ભાષામાં ડોક્યુમેન્ટ કરીને તમારા સુધી પીરસવા માટે અમારી સંપૂર્ણ ટીમે ખૂબ જ મહેનત કરી છે. તો આ એપિસોડનો એક પણ ફ્રેગમેન્ટ મિસ નહીં કરતા, બીકોઝ આ એપિસોડ તમારી લાઈફમાં ઘણી બધી વેલ્યુ એડ કરશે અને કદાચ તમારો આ લાઈફનો ટર્નિંગ પોઈન્ટ પણ બનશે. ઘનશ્યામભાઈ કેમ છો? એકદમ મજામાં. આવો આકાશભાઈ, એકદમ યોગા ટીચર અને યોગા ટ્રેનર ફિટ એકદમ લાગો છો આ એજ ઉપર. થેન્ક યુ મોસ્ટ વેલકમ ટુ તાપી. થેન્ક યુ સો મચ. બહુ ટાઈમથી અમે પ્લાન કરી રહ્યા હતા કે ભાઈ અમે જે નાના હતા જ્યારે મમ્મમ ખાતા હતા, ઇન ધ સેન્સ કે તૂટી ફૂટી ખાતા હતા, એ તૂટી ફૂટી કઈ રીતે બને એની જર્ની આપણે ક્યારેક જોઈએ અને આજે અમને ચાન્સ મળ્યો છે કે નહીં, જેટલી પણ આપણી પ્રોડક્ટ છે તાપી ફૂડની એને બધાને એક્સપ્લોર કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન કે મારો બર્થ 1998માં અને 1999માં જ્યારે લોકોને ફ્રૂટ પ્રોસેસિંગ વિશે કે ખબર જ નહોતું પડતું, તમે ત્યારે ચાલુ કરી દીધું. શરૂઆત કઈ રીતે? મારે આખી પ્રોસેસ તમારી સમજવી છે, તમારી જર્ની. એકચ્યુઅલી મેં બેઝિકલી MSc ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કર્યું અને સુરતથી જ મેં BSc MSc કર્યું. 94માં BSc, 96માં MSc. અને મેં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કર્યું. મને પહેલા ઇન્ટરેસ્ટ એવો હતો કે ભાઈ કેમિકલ ફિલ્ડમાં જવું, કેમિકલ ફેક્ટરી કરવી. એટલે મારો MSc લાસ્ટ યર હતું ત્યારે જ મેં અંકલેશ્વર મારો કેમિકલ બિઝનેસ ચાલુ કર્યો. ઓકે. અને હું 4-4.5 વર્ષ અંકલેશ્વર રહ્યો, આમ ટોટલ 5 વર્ષ. પણ સમહાવ જ્યારે હું ઇન્ડસ્ટ્રી ત્યાં આવ્યો, મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો પોલ્યુશનના લીધે મને મેન્ટલ એવું થયું કે હું મારી હેલ્થ ખરાબ તો કરી રહ્યો છું, સાથે સાથે પર્યાવરણને નુકસાન કરી રહ્યો છું. અંકલેશ્વર એટલે હું એક ડિલેમામાં હતો. એટલે ત્યાર તો શું હતું ભાઈ, આપણે એક ફાઇનાન્શિયલ સિચ્યુએશન થોડી સેન્સિટિવ, જાતિ હીરા ઘસીને ભણેલો, એટલે પેલો ગોલ એવો હોય આપણો ત્યારે કે પૈસા કમાવા. અને એ 5 વર્ષ મારા માઇન્ડમાં પૈસા કમાવા સિવાય કોઈ સમજ નહોતી. પણ જ્યારે હું કેમિકલ ફિલ્ડમાં ગયો, ત્યાંના જે બધા ચેલેન્જીસ જોયા પોલ્યુશનને લઈને ગવર્મેન્ટના, અને એની અંદર હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો. અને એક સમય એવો આવ્યો કે મને રાતના ઊંઘ ના આવે કે ભાઈ શું કરવું, હું શું કરું છું. મારું પેટ ભરવા, મારા ફેમિલીનું પેટ ભરવા, હું સમાજને, પર્યાવરણને નુકસાન કરું, મારી હેલ્થને કરું છું. એટલે ડાઉટ એટલે મને એમ થયું કે આ જોબ સેટિસ્ફેક્શન નથી. નો ડાઉટ અમે વ્યવસ્થિત અમારી ઇન્કમ હતી, કમાતા હતા, અને હું એક ડિલેમામાં હતો કે નહીં, લાઈફમાં આ કામ મારે નથી કરવું, હું આના લાયક નથી. હા, એ ભણતા વખતે ગોલ હતો, પણ પછી મને સમજ નહીં આવે. એટલે પછી વિચાર કરીએ, કઈ ક્લેરિટી ના આવે. અને ત્યારે મને એક સમજ પડી કે હું આમાં આવ્યો તો એમાં મારું વિઝન નહોતું કોઈ, મારું ખાલી વિઝન હતું પૈસા કમાવા. અને 4-5 વર્ષના અનુભવને સમજ પડી કે લાઈફને જો આપણે લીડ કરવી હોય તો આપણી પાસે જીવનની એક ક્લેરિટી હોવી જોઈએ, એક ગોલ, એક વિઝન, અને એની પાછળ આપણું પરસિસ્ટન્સ એ હોવું જોઈએ. એટલે હું શોધતો હતો ને ઘણું બધું મેં 1.5 વર્ષ વચ્ચે અપડાઉન કરીને અમદાવાદ ડાયમંડ સ્કેપ સરોનો વેચી, પણ એ મારું ટેમ્પરરી હતું. અંદરથી હું સળગતો હતો કે કંઈક એવું. અને એક જીવનની અંદર એવી ઘટનાઓ બને છે. હવે ઘટનામાં એક ફેબ્રુઆરી 1999 એક બનાવ કે વરાછા રોડ ઉપર મારા માસીના ઘરની બહાર એક પાનની શોપ, ખોડિયાર પાન, અને નિલેશ કરીને મારા જેટલે જ એ મારો ફ્રેન્ડ, અને હોસ્ટેલમાં રહેતો, માસીના ઘરે આવતા જતા, એટલે મારો મિત્ર બની ગયો. મને તૂટી ફૂટી બહુ ભાવ, બીજું કોઈ આદત નહીં, આ દિવસ સુધી નથી, પાન મસાલા કશું. હા, એટલે એમને ત્યાં હું જાઉં એટલે તૂટી ફૂટી ખાયા કરું. મિત્ર મફતમાં ખાવાની, એટલે ડબ્બો મૂકી દે, આપણે ખબર છે પાનમાં નાખવા ડબ્બામાં હોય. અને એ ટાઈમે હું ત્યાંથી પાસ થયો એટલે એને મળવાનું, મિત્ર તૂટી ફૂટી ખાવાની. એટલે એ મિત્રે આ ડબ્બો હોય એટલે મને કે રોજે આવી ખાલી કરી જા છો, આટલી બધી ભાવે છે તો બનાવ. તો મારા મગજને એક વિચારોનું યુદ્ધ ચાલતું હતું. એક કે પેટ્રોલનું ટેન્ક ભરેલું હતું, એને ખાલી ચિંગારીની જરૂરિયાત હતી. અને એ જયારે તૂટી ફૂટી થઈ તો મને એટલી ખબર હતી કે આ પપૈયામાંથી બને છે, પ્યોર ફ્રૂટ આઈટમ છે, ખેડૂતનો દીકરો. એટલે જીનેટિકલી અંદર એક થયું કે બિઝનેસ તો કરવો છે. એને મારા જોડે મજાક કરી, અને એ મજાક કરે છે આકાશભાઈ, અને મેં એટલું જ કીધું કે નિલેશ,
હું 3 મહિનામાં તને તૂટી ફ્રૂટી બનાવીને આપીશ, તું વેચીશ? હવે એને એવું થયું કે આ તો કેમિકલ ફેક્ટરી ચલાવે, અંકલેશ્વર આટલું કામ કરતો હોય, એ આવું ક્યાં કામ કરવાનું છે ફૂડનું? એટલે મને કે હા. એટલે મેં બીજો ક્વેશ્ચન કર્યો ધંધા કે ભાઈ વેચીને તો કેટલી વેચી દઈશ તારા ગલ્લામાં? ત્યારે એને હોલસેલ કરતો કે હું ત્યારે 12 થી લઈને 4-5 ટન માલ મહિને વેચું છું. અને મેં એને પૂછ્યું તો ભાઈ સુરતનું માર્કેટ સાઇઝ શું? તો 1999 અમારી જયારે વાત થઈ ત્યારે મને કીધું કે 30 થી 35 ટન સુરત અને સરાઉન્ડિંગ એરિયામાં દર મહિને તૂટી ફૂટી ખવાય છે. એટલે 30 થી 35,000 કિલો, એટલે એક બિઝનેસ માઇન્ડ મારા મગજમાં આવ્યું અને ખબર નહીં મેં ડિસાઇડ કર્યું મારે તૂટી ફૂટી બનાવી છે. અને હું જયારે અંકલેશ્વર રિટર્ન ગયો, અમે 4 મિત્રો પાર્ટનર હતા, ઓફિસમાં બેઠા હતા, એટલે મેં મારું ડિક્લેરેશન આપ્યું ભાઈ હું હવે એક્ઝિટ કરું છું. તો બાકીના મિત્રો કીધું ભાઈ કઈ પ્રોબ્લેમ? અમારા હકીકત કોઈ પ્રોબ્લેમ નહીં હતો. પર્સનલી આવીને મને પૂછ્યું, મેં કીધું નહીં, હવે મને મારી લાઈફમાં મારા વિઝન ને ગોલ થી કઈ કામ કરવું છે અને એ મને બી નથી ખબર હું ક્યારે ક્યાં શું પહોંચીશ, પણ હવે મને કેમિકલ કામ નથી કરવું. એટલે એ વિચારથી એક તૂટી ફૂટી મને બહુ ભાવે. એ ભાવવાથી મેં શરૂઆત કરી અને મને માઇન્ડમાં એવું થયું કે જીવનમાં હવે એવું કામ કરીએ કે આ ગમતું કામ કરીએ. ના ખબર પડે તો જે કામ કરીએ એને ગમતું કામ કરતા હતા, એ ગમતું થતું નહોતું. એટલે હવે જે ગમતું હતું એ મેં સિલેક્ટ કરી અને આ રીતે મેં તૂટી ફૂટી બનાવવાનું ચાલુ કર્યું. અને એ 3 મહિનાની અંદર એટલે 10 મેએ મેં પહેલી વહેલી 2 ચૂલા, 2 તપેલા, એટલે રોજનું 40 કિલો પ્રોડક્શનથી મેં શરૂઆત કરી. એક નાની રૂમમાં, એટલે 15 બાય 20 ની રૂમ, એ માસીના ઘર ઉપર અગાસી ખુલ્લી, તો ત્યાં મેં પતરા નાખીને તૈયારી કરીને આ ચાલુ કર્યું. એટલે જે શરૂઆત કરી એ આ રીતે કરી. પણ હવે તમે સમજો કે જ્યારે બિઝનેસમાં આવીએ તો બીજી તો કંઈ ખબર નહોતી, માઇન્ડમાં એક જ હતું કે હું કરી લઈશ. હવે તમને એમ થાય તમે ક્યાંથી શીખ્યા? ડેફિનેટલી એ જ મારો ક્વેશ્ચન હતો. આ બધું તમે કોઈ નોલેજ તો હતો નતો, તો શીખા કઈ રીતે? હવે અત્યારે તમે બધા છેલ્લા 10-15 વર્ષથી એક બુક વાંચતા છે, ધ સિક્રેટ. ત્યારે એ બુકનું નામ મને ખબર નહોતી, પણ એ મારા જીવનનો અનુભવ છે કે મેં નક્કી કર્યું મારે તૂટી ફૂટી બનાવવી છે. અને ઈશ્વર જયારે તમારો ઈરાદો એકદમ મક્કમ હોય, તમે ફોકસ હો, તમારી જાત ઉપર તમને પૂરો ભરોસો હોય, એટલે છે ને ઈશ્વર પૂરી કાયનાત એ તમને એ દિશામાં લઈ જવા કામે લાગી જાય છે. એ મારા જીવનના દરેક ક્ષણમાં જ્યારથી મેં તાપી ફૂડ પ્રોડક્ટ ચાલુ કર્યું ત્યારથી મારો અનુભવ છે. તો મારી જે આ 26 વર્ષની જર્ની છે હું તમને આગળ કહેતો જઈશ કે જેવું જેવું મેં વિચારેલું. હવે આ બનાવમાં એવું બને છે કે 15 દિવસ પછી મારે કોઈ નોર્મલ કામથી અમદાવાદ હું જતો અને મારા એક માસીના દીકરા એને મને એક કામ ચીંધ્યું કે ભાઈ અમદાવાદના નરોડા રોડ ઉપર મારા માટે એક નાનું પ્લાસ્ટિકનું ચૂનાની ટોટી બનાવવાનું મશીન આવે ને લઈ આપજે. એટલે હું અમદાવાદ જતો હતો, એટલે કામ હતું, હું ત્યાં ગયો એટલે જે ભાઈને હું મળ્યો ને તો એ ભાઈ ચૂલા ઉપર તૂટી ફૂટી બનાવે. ઓકે, જે આપણે કરીએ છીએ, અમરીશભાઈ જૈન નામ. હું ત્યાં ગયો, મશીનનું કામ તો મારું થઈ ગયું. મેં કીધું અમરીશભાઈ મેં આ વિચાર કર્યો મારે તૂટી ફૂટી બનાવી છે. મને કે ઘનશ્યામભાઈ એમાં કઈ નથી, મને શીખવાડશો? પછી તો ખુલ્લો પ્રશ્ન કર્યો. મને કે જો આ ચૂલા છે 2, આ કટિંગ મશીન, આ રીતે બાફવાનું, આ કરવાનું, આ ખાંડ નાખો, આ મિક્સ કરો. એવું નહીં, મને તમે એક દિવસ આવીને શીખવાડો, તમને જે કંઈક આવવા જવાનો ખર્ચો હોય. બહુ ભલો માણસ. મને કે ઘનશ્યામભાઈ તમારે બનાવ્યું હોય, હું તમને ત્યારે તમે 1-2 કલાક ઉપર જોઈ લો. તમે કીધું એક દિવસ સુરત આવી જઈશ, પણ મેં કીધું આનું કટિંગ મશીન ક્યાં મળે મને? હવે એમાં હકીકત એ ભાઈ પાસે જૂનો સામાન પડેલો, એના માટે સ્ક્રેપ હતો સારો સામાન, પણ કોઈ લઈ જાય તો એને કામનો નહોતું. એક નાનું કટિંગ મશીન હતું. મને કે આ બધો સામાન તમારે જોતો લઈ જાઓ. મેં કેટલા રૂપિયા? મને કે તમારે જે આપો. તમે કયો? તો કે 50,000 રૂપિયા આપજો સામાનના. અને એ 50,000 રૂપિયાની અંદર એ મેં 2 જૂના તપેલા, ચોકી, 2 કેરોસીન વાળા સ્ટવ એ લાવી મેં સ્ટાર્ટ કર્યું. અને ભાઈ 3 દિવસ અહીંયા આવ્યા અને મને શીખવાડ્યું. પણ એ પોતાની એક ટ્રેડિશનલ બનાવતા હતા. એનો માલ જાય, અઠવાડિયામાં ખવાઈ જાય, પાછો ઓર્ડર આવે, અમદાવાદની માર્કેટમાં આપી દે. એનું સીમિત હતું, નાનું કામ હતું. એટલે ફૂડ સાયન્સ થી કોઈ કામ નહોતા કરતા. અને હું જયારે સાયન્સ નો સ્ટુડન્ટ હતો બેકગ્રાઉન્ડ, એટલે મેં જોયું આ કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં વેચો તેને સેલ્ફ લાઈફ જોઈએ. એને બનાવી એ પ્રમાણે મેં માલ માર્કેટમાં વેચવાનું ચાલુ કર્યો. તો જેવો હું 15 દિવસ પછી માર્કેટમાં રિપીટ ઓર્ડરમાં જાવ એટલે અડધો માલ ખરાબ થઈ ગયો હોય કે ઘનશ્યામભાઈ પાછો લઈ જાઓ, ઘનશ્યામભાઈ પાછો લઈ જાઓ. વેપારી છે આપણે તો માલ ખરાબ હોય બદલે આપણે લેવો જ પડે. એટલે 2.5-3 વર્ષ સુધી આ ચાલ્યું. અને મહિનાના 1000 કિલો 1500 કિલો એ ટાઈમે 2000 કિલો હું માલને ફેંકતો કચરામાં, જે સિવાય કઈ ગટર કરતો. પછી મને થયું કે આની અંદર ઊંડું તો ઉતરવું છે ડેફિનેટલી. અને 1.5 વર્ષ ગયું અને બરોબર 2000ની સાલની અંદર તમને ખ્યાલ હોય તો 2001માં
તમને તો યાદ નહીં હોય તમારી એજ પ્રમાણે, પણ ત્યારે આપણા ગુજરાતમાં બહુ મોટો ભૂકંપ આવે તો કચ્છની અંદર સૌથી વધુ જાનહાનિ થઈ. એ ટાઈમે ડોક્ટર અબ્દુલ કલામ સર એ કચ્છની મુલાકાતે ભુજમાં આવ્યા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને એક પત્રકાર એને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે સર આપણા રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવું ભારતને, તો આપણે શું કરવું જોઈએ? અને ડાયજેસ્ટ ન્યૂઝમાં ફર્સ્ટ પાનામાં ડાયજેસ્ટ ન્યૂઝમાં હતું, મેં વાંચ્યું. ત્યારે કલામ સર એક વાક્યમાં બહુ સરસ જવાબ આપ્યો કે આપણા દેશનો નાગરિક બાળકથી લઈને સિનિયર સિટીઝન એના જે ક્ષેત્રમાં છે ત્યાં તેમનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપે. અને એની સાથે કલામ સાહેબ એ વખતે વિઝન 2020 ટીપીપી 10 પોઈન્ટ્સ ઓફ પ્રોગ્રામ એક એને ડ્રાફ્ટ કર્યો કે આ 10 પોઈન્ટ ઉપર જો ભારતના નાગરિકો કામ કરે આ 20 વર્ષની અંદર તો ભારત 2020 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બની શકે. એ 10 પોઈન્ટ મેં ડાઉનલોડ કર્યા અને મેં એમાં પહેલો જ હતું એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ. બાકી એજ્યુકેશન હેલ્થ ઘણું બધું હતું, મેં આગળનું નહીં વાંચ્યું. અને મેં જોયું કે આમાં એગ્રીકલ્ચર ફૂડ પ્રોસેસિંગ કલામ સાહેબના વિઝનમાં આ 10 પોઈન્ટમાં આ નાગરિક ન હોય તો મેં આમાં શરૂઆત કરી છે. તો હું આવનારા સમયમાં આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મારો કેટલો ફાળો આપી શકું. કેમ કે એગ્રીકલ્ચર પ્રોસેસિંગ અને મેં ત્યારે મારો એક વિઝન ડ્રાફ્ટ કર્યું મારે 25-30 વર્ષની અંદર, પછી 5 વર્ષ વધારે લાગે ઓછા લાગે, મારે એક 1 મિલિયન મેટ્રિક ટન જે તમારો 2030 ગોલ છે મારો કે રો ફ્રૂટ અને વેજીટેબલ ફિનિશ માંથી ઓછું બને 25-30% કે જે એની ઈલ્ડ પ્રમાણે પ્રોડક્ટ પ્રમાણે એનું મારે વેલ્યુ એડિશન કરવું છે. એટલે મેં એક વિઝનને ડ્રાફ્ટ કર્યું, મારે એક ગોલ બનાવ્યો અને ગોલ મેં મોટો બનાવ્યો અને સાથે મેં એક નક્કી કર્યું કે મારે 1000 માણસને સીધી રોજગારી આપવી છે, ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ. કે મારી તાપી કંપનીમાં કામ કરતા હોય અને એક સમયે નાનું તો નાનું એક તાપી નગર હોય, એની અંદર એ 1000 ફેમિલી રહેતા હોય, એની બેઝિક ફેસ એજ્યુકેશન હોય, હેલ્થ હોય કે એની એન્ટરટેઇન હોય, એ એક કંપનીમાંથી એક નાના ગામ તરીકે એને મળે, એ મારે આ રાષ્ટ્રને આપીને જવું છે. આ મેં કલામ સરના વિઝન 2020 ના પ્રોગ્રામ પરથી મારી પોતાની લાઈફનો ગોલ બનાવ્યો અને ત્યાંથી 2001માં અને ત્યારથી આ મારી એ દિશા તરફની મેં મહેનત શરૂ કરી અને ધીરે ધીરે ટૂંટીમાં આગળ વધતા ગયા. ઇન જનરલી તમે કહો કે ઘરેથી જાતે ચાલુ કર્યું ત્યાંથી પબ્લિક લિસ્ટેડ કંપની બનાવી, તો બની શકે અને બહુ ઓબ્વિયસ છે કે આમાં બહુ બધા ઉતાર ચઢાવ આવ્યો. મારે તમારી આખી સ્ટ્રગલ સ્ટોરી સમજવી છે કે તમે તમારી સાથે કયા કયા પ્રોબ્લેમ આવ્યા, એમાં તમે કઈ રીતે એની સાથે ડીલ કર્યું અને કઈ રીતે પબ્લિક લિસ્ટેડ કંપની સુધી પહોંચ્યા. આ તમે જો મને આખી જર્ની શેર કરી શકો. આકાશભાઈ, આમાં છે ને હું જ્યારે બિઝનેસમાં આવ્યો ત્યારે બહુ ક્લેરિટી થયો અને એ મારી ક્લેરિટી હતી કે મેં મારા લાઈફ લોંગ કે હું જીવું ત્યાં સુધી મારે ફૂડ પ્રોસેસિંગની બહાર જવું નથી. આ ધંધો તો બંધ જ નહીં કરું. સમય સાથે એમાં વેલ્યુ એડિશન એના નેક્સ્ટ લેવલના જે કાંઈ ચેન્જીસ સમય સાથે આવે એ પ્રમાણે હું પ્રોડક્ટોને એડ કરતો જઈશ, પણ આને હું ગીવ અપ ક્યારે પણ નહીં કરું. ઇન જનરલી કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરતો ત્યારે ક્લેરિટી નથી હોતી અને અત્યારના જમાનાની અંદર કેવું છે કે ઇન્ટરનેટ છે, યુટ્યુબ છે, બહુ બધા બિઝનેસ કોચિસ છે, બુક્સ છે કે જ્યાંથી આપણે બધા કહેતા હોય કે પહેલા બિઝનેસની ક્લેરિટી લાવો વગેરે વગેરે. એ સમયે જ્યારે 1999ની આપણે વાત કરીએ તો આ સમયે ક્લેરિટી લાવવાનો આઈડિયા કરી કે ભાઈ હવે આ જ કરવું છે, કંઈક તો એ કંઈક લાગી છે. એમાં એવું હતું એકચ્યુઅલી મેં જ્યારે અંકલેશ્વર 5 વર્ષ કાઢ્યા ને ત્યારે મને કુદરતી મારી એક લેસન હું સમજ્યો કે અને કુદરતી નિયમ છે જે વસ્તુની પાછળ તમે જાઓ એ તમારાથી દૂર ભાગે. તો મારી જે પહેલા 5 વર્ષની જર્ની હતી એમાં મારી દોટ હતી પૈસા પાછળ. ઓકે. અને પછી એ સમયની અંદર અમુક બુકો અમુક વસ્તુનું મેં જે વાંચન કર્યું તો મને ખબર પડી કે જે લોકો સફળ છે ધંધાની અંદર અથવા જીવનના કોઈ પણ તબક્કામાં, તો એના બધાના એક જીવનના ધ્યેય હતા, એના ગોલ હતા અને એ ગોલને એને જ્યારે અચીવ કર્યા એમાં એનું બધું જ આવી ગયું. એટલે પૈસા મેં જે માર્ક કર્યું પર્ટિક્યુલર બિઝનેસને કોઈ પણ આપણે ઇન્ડિયાના હોય કે વિદેશના લોકોએ સફળનો આપણે સ્ટોરી જોઈ તો એ લોકોનો બહુ ક્લિયર વિઝન હતું. આ જ કરવું છે. ભાઈ મેં બિલ ગેટ્સનું વિઝન જોયું તો કે કોમ્પ્યુટર ઓન એવરી ડેસ્ક. એને અબજોપતિ વર્લ્ડનો નંબર 1 થયો એ ટાઈમે બિલ ગેટ્સ નંબર 1 હતા મારા ટાઈમ અમારી એજમાં, બરોબર. તો એ જોયું. ભાઈ હેનરી ફોર્ડ તો એને વ્હીલ શોધ્યું તો આખો સિવિલ ડિપાર્ટમેન્ટ આવ્યું. વેક્યુમ મોરિટા તો આખી મ્યુઝિકને ચેન્જ કરી, સોનિક કંપની, બરાબર. અને કોડાક કંપની કે જે જ્યોર્જ ઈસ્ટમેન કે જેના લીધે આખી કલર ઇન્ડસ્ટ્રી આવી, કલર ફોટોગ્રાફી અને કેમિકલ ઇન્ડસ્ટ્રી. તો એ લોકો વિઝનરી અને એ લોકોની મેં બાયોગ્રાફી વાંચી ત્યારે તો એ લોકોના ચેલેન્જીસ, એ લોકોની સ્ટ્રગલ, પણ એની અંદર સૌથી એ બધામાં એક જ કોમન વસ્તુ હતી એ લોકોનું વિઝન અને સૌથી સ્ટ્રોંગ હતું સેલ્ફ બિલીફ. કેમ કે માણસ ઈશ્વરનું એક એવું સર્જન છે
કે જે ધારે તે કરી શકે છે. એ શક્તિ, એ વિઝડમ, એ બુદ્ધિ ચાતુર્ય ઈશ્વરે બધા પ્રાણીમાંથી ફક્ત મનુષ્યને જ આપ્યું છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તો ઈશ્વર જયારે મને તમને માણસ બનાવ્યા છે તો એને આપણામાં આટલો ભરોસો મૂક્યો છે. પછી જો આપણે ઈશ્વરના કુદરતના કરિશ્મા પર, એના જાદુ પર જો આપણે આધાર રાખીએ તો ઈશ્વર ઉપર રડતો હશે હા કે મેં એને ખોટો માણસ બનાવ્યો. બહુ એને સાચી મોટા મોટું મેજિક જ આપણને માણસ બનાવીએ. એટલે એ વસ્તુ મેં ત્યારે મગજમાં બેસાડી. અને બીજું જે કુદરતના શાશ્વત નિયમો છે એને મેં સમજવાનો એ સમયથી પ્રયાસ કર્યો કે ભાઈ કોઈ પણ વસ્તુને એક સમય લાગે છે. એક બાળક છે તો માતાના ગર્ભમાં 9 મહિના રહે છે, બરાબર છે, અને એની જે પ્રસવ પીડા છે એ પીડા વગર બાળકનો જન્મ નથી થતો. એક ઈંડું છે, એમાંથી બચ્ચાને બહાર આવવું છે તો પહેલું હોલ પાડવામાં એ બચ્ચાને, પક્ષીના બચ્ચાને બહુ તકલીફ પડે છે, પણ એ વેદના સહન કરે તો જ એનું સર્જન થાય છે. એટલે તમે જો પેનિક પ્રોસેસ તમને ફીલ નથી થતી, મતલબ તમારું સર્જન નથી થઈ રહ્યું, તમે જે છો એ જ પોઝિશનમાં છો. ભાઈ એ બીજ છે, બીજને તમે જમીનમાં વાવશો તો દબાણ આવશે, ટેમ્પરેચર આવશે, પાણી કોષવાશે, સડશે, બરાબર છે, પછી અંકુરિત થશે. અને અંકુરિત થઈને જયારે એને પહેલી વખત જમીન તોડીને આવો ત્યારે જે તકલીફ પડે છે એ બહાર આવી ગયા પછી નથી. એટલે આ નિયમોને મેં મારા જીવનમાં અપનાવવા અને એક્શનમાં લાવવા માટે બહુ મહેનત કરી. અને શરૂઆતના 7 વર્ષ સુધી મારી કંપની લોસમાં હતી. મેં 50,000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી ચાલુ કરેલું. 2003માં આ જગ્યા લીધી જ્યાં આપણે અહીંયા છીએ ત્યાં. એ પહેલા હું ભાડામાં ચૂલા પર ચલાવતો, અહીંયા પણ 2 વર્ષ મેં ચૂલા પર ચલાવ્યું. તો 2004 સુધીમાં મારી હાલત એવી હતી, મારા ઉપર 65 લાખ રૂપિયાનું દેવું હતું અને 17 લાખ રૂપિયાનું મારું વાર્ષિક ટર્નઓવર હતું. ટર્નઓવર કરતા દેવું વધી ગયું. હા, નફો તો બહુ દૂરની વાત. એનું રીઝન સાહેબ એવું હતું કે જે ધંધાની મને ખબર નહોતી, એના ફંડામેન્ટલ શું હોય એ મને, મારામાં એક જ હતું કે તૂટી ફૂટી હું બનાવી હું વેચીશ અને હું મારા લાઈફનો જે ગોલ બનાવ્યો છે ત્યાં પહોંચીશ. એટલે જો હું વિચારો જો મારી પાસે પૈસા નથી કેમ થાય, તો થવાનું નથી. અને બીજો મારો વિચાર બહુ ક્લિયર હતો કે હું જયારે બિઝનેસમાં આવ્યો તો વર્સ્ટેસ્ટ ઓફ વર્સ્ટ કેસ સિનારીઓ મેં બનાવ્યો. એ જીવનમાં દરેકે બનાવવો જોઈએ અને બધા બનાવતા જ હોય સફળ માણસો, કે આ ડિસિઝન હું લઈશ તો મને શું તકલીફ પડશે જીવનમાં. તો ભાઈ ફૂડમાં આવ્યો એટલે મારા વર્ષ મેં બનાવ્યા. એક તો પૈસા નહોતા એટલે એ તકલીફ પડવાની, બીજું મેરેજ થઈ ગયા હતા, બિઝનેસ ચાલુ કર્યો ત્યારે કદાચ વર્ષ થાય તો ઘરવાળી ભાઈ છોડીને જતા, માવતરો પણ એમ કે, ભાઈ પણ એમ કે કદાચ કે ભાઈ તું તારી રીતે તારા રસ્તે. એ વર્ષ થયું. એના સિવાય તું શું કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છો, કાલે સવારે કઈ પણ કોઈ પ્રોડક્ટમાં કમ્પ્લેન, માર્કેટમાં કોઈ તમારાથી ભૂલ થઈ, જાણતા અજાણતા, તો એ ટાઈમે જે જૂનો કાયદો હતો એમ હતું 6 મહિના સુધી તમને પેરોલ ના મળે, જામીન ના મળે. તો મેં નક્કી કર્યું કે સમાજમાંથી મારી ઇજ્જત પણ જવાની છે. એક સમય કદાચ એવો આવે તો મારો પરિવાર પણ મારો સાથ છોડી દેશે અને એનાથી ખરાબ પરિસ્થિતિ આવે, કોઈ ભૂલ થઈ તો મારે 6 મહિના જેલમાં પણ જવું પડશે. હવે આ મેં મારા વર્ષમાં લખ્યું અને મેં એ શરૂ કરતા પહેલા વિચાર્યું કે આના માટે હું મેન્ટલી, ફિઝિકલી અને ફાઇનાન્શિયલી પ્રિપેર છું. એટલે મેં અંદરથી જવાબ આવ્યો હા દીકરા, કેમ કે આમ પણ કાંઈ નહોતું, મારે સડીને જવું નહોતું, મારે પડ્યું રહેવું નહોતું, મારે એક ડેવલપ થવું હતું. તો એક પેનિક પ્રોસેસ જરૂરી હતી. એ સમયે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ લોકો નહોતા, કોઈ મેન્ટરિંગ નહોતું, કોઈ મીડિયા નહોતા, તો બધું જાતે શોધવાનું. હવે જયારે તમને ખબર નથી તો ચેલેન્જીસ આવવાના છે. 10 જગ્યાએ જાઓ, કોઈ તમને જવાબ આપે નહીં આપે, ઓળખે નહીં ઓળખે, તો તમારે ગિવઅપ નહોતું કરવાનું. તમારું કામ હતું સતત ચાલતું રહેવાનું. તો એ મેં માઇન્ડને બહુ ક્લિયર કર્યું અને સાથે જે લોસ વાળા ફેઝ એમાં મારું માઇન્ડ બહુ ક્લિયર હતું કે ભાઈ કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ તમારે બનાવવું છે તો હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવવા માટે તમારે ઊંડો પાયો કરો. 10 માળનું છે તો એટલો ખાડો, 2 માળનું છે એટલો. મારે તો મેં 25-30 વર્ષનું વિઝન કર્યું, 1000 માણસની કંપની બનાવી છે. તો ભાઈ એમાં 25-50 લાખ કરોડ રૂપિયા નુકસાન ગયું તો ક્યાં મોટી વાત છે. આવનારા સમય તમારે એક મોટું એમ્પાયર બનાવવું છે, એક હજારો લોકોને રોજગારી આપી છે, રાષ્ટ્રના વિકાસના નિર્માણમાં ભાગીદાર થવું છે. તો એના માટે તો આ તકલીફ ભોગવવી જ પડે. એટલે એ પ્રોસેસ મને 7 વર્ષ સુધી એ સિચ્યુએશનની અંદર મેં કઈ રીતે એને ટ્રીટ કર્યું. હું તમને કહું કે આપણા ઘરે એક બાળક છે, એનો જન્મ થયો, જન્મ આપતા પહેલા, જન્મ થયા પછી પણ આપણું કોઈ દિવસ એવું પ્લાન નથી હોતું કે આ 25 વખત માંદો પડશે, આનો એક્સિડન્ટ થશે, આને હાર્ટ એટેક આવશે, અને બીજી ત્રીજી તકલીફ આવશે, આનો ભણવાનો આટલો ખર્ચો વધી, એ કશી જ ખબર નથી બેઝિક ખર્ચા સિવાય. છતાં પણ એ બાળકને કંઈ પણ થાય છે, આપણી પાસે પૈસા હોય કે ના હોય, આપણે એને કઈ રીતે કરીએ છીએ? આપણે એને કેર અને ક્યોર બંને કરવું બેસ્ટ. પૈસા ના હોય તો ગમે ત્યાં જુગાડ અને કુદરત કરાવી દે છે. કેમ કે તમે એને ટોપ તમારું બાળક સમજો છો, તમારા જીવનને જે કાંઈ તમારી શક્તિને પૂરી કામે લગાડો છો. એનો મતલબ કે ઈશ્વરે મને તમને
કોઈ પણ પ્રોબ્લેમ આપે છે, એ પ્રોબ્લેમ તમારા પાસે સોલ્વ કરવાની તાકાત હોય ને તો જ ઈશ્વર આપે છે. હવે હું ને તમે હારીને માથે હાથ દઈને બેસી જઈએ તો એ આપણો પ્રોબ્લેમ છે, ઈશ્વરનો નથી. અને જેટલો પ્રોબ્લેમ તમને નાની ઉંમરમાં વહેલો આવે એનો મતલબ ઈશ્વરે તમને ચૂઝ કર્યા છે. યુ આર ધ બેસ્ટ પ્લેયર. કે ભાઈ 50 વર્ષ કરતા તું 25 વર્ષનો છો ને, યુ આર ધ બેસ્ટ પ્લેયર. મારે તને 50 વર્ષ 25 વર્ષે શીખવાડી દીધું. એટલે મેં જ્યારે મારી એડવર્સ સિચ્યુએશન આવી, ટફ સિચ્યુએશન આવી, ત્યારે મેં એવરી ડે ઈશ્વરને એટલું જ કીધું, થેન્ક યુ ગોડ ફોર ચૂઝિંગ મી. આપણે મોસ્ટલી શું કરીએ, કમ્પ્લેન કરીએ, ભગવાન તું મારી જોડે કેમ આમ કરે છે. મને યાદ નથી, મારા 51 વર્ષ પૂરા થયા છે, મને યાદ નથી મેં સિંગલ ટાઈમ ભગવાનને કમ્પ્લેન કર્યું. મારી કોઈ પણ સિચ્યુએશન માટે વર્સ્ટ આવે ત્યારે હું ખુશ થાઉં છું કે મને નવું શીખવાડવા માટે આ સિચ્યુએશન લાખો લોકોને આ ખબર નથી, મને આપી, તો હું તેમાંથી માસ્ટર થઈ ગયો. ડેફિનેટલી તમને કોઈ આવશે એ પહેલા તો મને 10-20 વર્ષ પહેલા શીખવાડી દીધું છે, તો મારા માટે કોમન થઈ ગયું. એટલે જ્યારે આ ચેલેન્જીસ તમે જે કહો છો એ અલ્ટિમેટલી તમારા સેલ્ફ બિલીફ પર કામ કરે છે કે તમને તમારી જાત પર કેટલો ભરોસો છે. જાત પર ભરોસો મતલબ ઈશ્વર અંદર બેઠો છે, ઈશ્વર પર કેટલો ભરોસો છે. જો તમે સમજો કે મારી અંદર ઈશ્વર છે એટલે હું જે ધારીશ એ થશે, જે તકલીફ છે એ તો ઈશ્વર બેઠો જ છે, એ કરી દેવાનું. બટ માય કોર ક્વેશ્ચન ઇઝ કે ભાઈ XYZ અમાઉન્ટના પ્રોફિટ સામે આવડું મોટું લોસ થવાનું રીઝન શું? એવું હતું કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડે એ મારી પાસે હતું નહીં. તો હવે જ્યારે શરૂઆત છે, તમારું પ્રોડક્શન નાનું છે, તમારું સેલ નાનું છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે કાયદા પ્રમાણે પ્લસ તમારે જે માર્કેટ સાઇઝ પ્લાન કરો છો એ પ્રમાણે તો કરવું પડે. નહીં તો શું થાય, તમે 6 મહિના ના થાય, તમારી જગ્યા બદલવાની, એ બધું પોસિબલ નથી ઇન્ડસ્ટ્રીમાં. કેમ કે આમાં લાયસન્સિંગ થી લઈને ગવર્મેન્ટ નોર્મ્સ થી લઈને તમે જગ્યા બદલો, બધું તમારે એકડો ગોઠવો પડે. તો એના માટે હું મેન્ટલી પ્રિપેર હતો, ફાઇનાન્શિયલી પ્રિપેર હતો. મેં વ્યાજના ભરવા માટે વ્યાજે લીધા, એ વ્યાજ ભરવા માટે મેં વ્યાજે લીધા, પણ મારું વિઝન બહુ ક્લિયર હતું. મને ખબર હતી મને 8-10 વર્ષ તકલીફ પડવાની છે. આપણું એક બાળકને મોટું કરવા આપણે 22-23 વર્ષ આપીએ છીએ, અને એ પછી પણ જો પેરેન્ટિંગમાં આપણા પેરેન્ટિંગમાં ખામી હોય તો એ બાળક આપણું રહેતું નથી. બાળકમાં પ્રોબ્લેમ નથી, પણ બિઝનેસમાં એક વસ્તુ છે, 10 વર્ષ તમે તમારા બાળકની જેમ માવજત આપો તો તમને આજીવન સાચવે છે. અને જો તમારો બિઝનેસ પણ સાચવેલો હશે તો તમારું જે એકચ્યુઅલ બાળક છે બાયોલોજીકલ એ પણ તમને સાચવશે તમારા બિઝનેસ. તો તમને ભગવાને જે લાઈફ આપી છે 50-100 વર્ષ જે બી જીવો તે, આપણે એવું જ વિચાર આપણે મરવાનું નથી અત્યારે, તો આ 10 વર્ષનો ભોગ આપવા વાંધો શું છે. અને મારા અનુભવ પ્રમાણે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં બ્રાન્ડિંગ ડેવલપ કરવા માટે તમારા 10 વર્ષનો બેઝ છે, મારો અનુભવ એવો છે. પછી અત્યારના મીડિયા અત્યારની જે વાત છે એ અલગ સ્ટોરી છે, પણ અમારા સમયની આ સ્ટોરી હતી. એક્ઝેક્ટલી. એટલે તમે જે કીધું કે ભાઈ આમાં આટલું નુકસાન, એટલે નુકસાન ક્યારે થાય હું તમને ખાલી સમજાવું કે બેલેન્સ શીટમાં નુકસાન છે. દર વર્ષે સીએ બનાવે છે તો ભાઈ તમારું ઇન્વેસ્ટમેન્ટ આટલું છે, આટલું તમારું ડેપ છે, આટલું ઇન્કમ છે, તમારું આટલું નુકસાન છે. પણ મેં એને એઝ એન ઇન્વેસ્ટમેન્ટ લીધું કે તમે એક મશીન લાવ્યો 10 લાખનું તો તમારે ઇન્વેસ્ટ કરવું પડે છે, તમે બિલ્ડિંગ બનાવો ઇન્વેસ્ટ કરવું પડે છે. તો આ તમારું ટેન્જિબલ ઇન્વેસ્ટમેન્ટ છે, પણ ઇનટેન્જિબલ એસેટ છે કે હું 60-70 લાખના નુકસાનમાં જે 7 વર્ષની અંદર મને જે અનુભવ થયો, મારું જે નેટવર્ક બન્યું, મારા જે કોન્ટેક્ટ થયા, મને જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ એનું એક આખી નવી દુનિયાનું નોલેજ મળ્યું, એ ટાઈમે 7 વર્ષ પછી મારા નુકસાન પછી કોઈ માણસ આવીને મને એમ કે ઘનશ્યામ તને હું 10 કરોડ રૂપિયા આપું છું, હું લઈ પણ લઉં, પણ ઇમોશનલી મેન્ટલી અને મારા નેટવર્કના કનેક્શન સાથે એ ક્વાઇટ ઇમ્પોસિબલ છે એને હું ટ્રાન્સફોર્મ કરી શકું. તો એ મારા માટે પ્રોફિટ થયો કે લોસ થયો? ઇનડાયરેક્ટલી પ્રોફિટ. લોસ ત્યારે છે કે મેં ગીવ અપ કર્યું, મેં આ ધંધો છોડી દીધો તો લોસ થઈ જાય, તો લોસ છે. અને મારું વિઝન ક્લિયર હતું, એટલે નેવર ગીવ અપ. ગીવ અપ શબ્દ તો મારી ડિક્શનરીમાં જ નથી. એટલે આ હું એવું સમજુ કે એન્ટરપ્રેન્યોરશિપની અંદર દરેક એન્ટરપ્રેન્યોરમાં આ ક્વોલિટી હોય છે, અને જો આ ક્વોલિટી ના હોય તો એક ના એક બિઝનેસમાં માણસ આગળ નથી વધી શકતો. એક્ઝેક્ટલી. તમે મમ્મ એટલે કે તૂટી ફૂટીથી ચાલુ કર્યું, નો ડાઉટ. જે પપૈયાનું રો મટીરિયલ તમે XYZ વસ્તુ કર્યું, ક્યારે એવું ખ્યાલ આવ્યો કે ભાઈ ચલો હવે તૂટી ફૂટી નથી કરી? આવું કઈ મતલબ એક પ્રોડક્ટ થી આપણે ક્યારેક કંટાળી ગયા તો ડાયવર્સિફિકેશન ના કરી શકો, બહુ બધા રીઝન્સ છે, અથવા તો પ્રોફિટ પણ ના હોય, તો આવું કઈ તમારા એક્સપિરિયન્સ ની અંદર આવેલું? હવે એમાં તૂટી ફૂટી બંધ કરવાનું નહીં આવ્યું, પણ તૂટી ફૂટી છે ને અમારી કોમોડિટી પ્રોડક્ટ. એટલે હું જયારે બનાવતો ત્યારે ₹1.5 50 પૈસાના નફા પર કામ થતું. અને 10 વર્ષની અંદર મેં મારી બ્રાન્ડ તાપી બ્રાન્ડ દક્ષિણ ગુજરાતમાં એવી બનાવી કે હું મહિનાની 90 થી 100 ટન માલ ખવડાવતો, ખાલી વાપીથી ભરૂચ વચ્ચે. તૂટી ફૂટી એટલે હું લીડિંગ બ્રાન્ડ. અને મેં ડિસાઈડ કર્યું જ્યારે મેં આ ધંધો ચાલુ કર્યો ને કે હું મારી બ્રાન્ડનું પહેલા એક એન્જિન બનાવીશ, અને એક એન્જિન બનાવવા મને તકલીફ પડશે. પછી શું છે કે મારે પ્રોડક્ટના ડબ્બા જ જોડવાના છે, એટલે ટ્રેક બનાવવાનું હતું અને સાથે એક એન્જિન પ્રોડક્ટ બનાવવાની હતી. અને એ જે અમારી તૂટી ફૂટી છે ત્યારે ઇન્ડિયાની અંદર મેં એક ઓબ્ઝર્વ કર્યું
કે બધી જ જગ્યાએ તૂટી ફૂટી લોકો મફતમાં ખાતા ગલ્લે હાથમાં લઈ. તો એ વેપારીનું નુકસાન અટકાવવા માટેનો એક જ રસ્તો હતો કે પાઉચ, સ્ટાન્ડર્ડ પેકિંગ, સ્ટાન્ડર્ડ ક્વોલિટી, બેસ્ટ શેલ્ફ લાઈફ મળે. અને એ કન્સેપ્ટ મારા મગજમાં આવ્યો. અને કન્સેપ્ટમાં બ્રાન્ડ નેમ પણ મેં એ રીતે ચૂઝ કર્યું કે નાનું બાળક આપણે અહીંયા ગુજરાતની અંદર જો તો બધે, પણ ગુજરાતમાં જુઓ તો ખાવા માટે પહેલો શબ્દ શીખે મમ્મમ. એની મમ્મી એમ કે મમ્મમ ખાવું છે દીકરા, મમ્મમ ખાઈ લે. મમ્મમ. અને એ સમયે મેં મારી જાતે ટ્રેડમાર્ક કર્યું, અવેલેબલ હતું. અને એક નક્કી કર્યું કે આ શબ્દ નાના બાળકને પહેલો બોલતા આવડે છે, એટલે ઇઝી ટુ રિમેમ્બર. અને બાળકો માટેની પ્રોડક્ટ હતી. અને એ પ્રોડક્ટથી મેં એ શરૂઆત કરી. અને 2009માં એક સમય એવો આવ્યો કે હું આટલો માલ બનાવવા છતાં મારી પોતાની પાસે જે મારી ઓફિસ સાદી હતી એમાં પ્લાસ્ટિકની ચેર અને ટેબલ એ હું બદલી નહોતો શક્યો. 10 વર્ષની અંદર મહિને 90-100 ટન માલ વેચીને પણ, મતલબ પ્રોફિટ માર્જિન ના કારણે બીજું કશું જ નહીં. કેમ કે પપૈયા નેચરલ પ્રોડક્ટ, 5 રૂપિયાના 25 રૂપિયા બી થઈ જાય. ખાંડ કોમોડિટી પ્રોડક્ટ, એ રાતોરાત અપ ડાઉન રેટ થઈ જાય ગવર્મેન્ટ પોલિસીમાં. તો એ મારા કંટ્રોલમાં નહોતું. અને માર્કેટની અંદર કોઈ પણ બિઝનેસ કરતો પૂછો, એફએમસીજી પ્રોડક્ટ તમે રાતોરાત કોઈ ભાવ વધારી શકતા નથી. એને મેનેજ કરવામાં તમારે 4 થી 6 મહિના જોઈએ. ત્યાં પાછું ડિસ્ટર્બ થયું હોય. પણ એ ટાઈમ દરમિયાન મેં એક જ વસ્તુ ડેવલપ કરી, મારી બ્રાન્ડ. કે દક્ષિણ ગુજરાતમાં તૂટી ફૂટી લેતા આજે તમે 99 થી લઈને 2010 સુધી, કેમ કે ત્યાં સુધી મેં મારા જાતે મારા ખંભે થેલો નાખી. મારી પાસે 250 થી 300 ડાયરેક્ટ કસ્ટમર હતા દક્ષિણ ગુજરાતમાં. અને તડકો એ મને ખબર નથી રહેતું. મારું બાઇક હોય તો સવારથી નીકળ્યું હોય તો સાંજ સુધીમાં ઓછામાં ઓછું 250, વધુ 300 કિલોમીટર એક દિવસ હું ટ્રાવેલિંગ મારા બાઇક પર કરતો હતો. તમે ગણો, અહીંથી વાપી સેલવા જાઓ, અહીંથી તમે ભરૂચ જંબુસર જાઓ, રાજપીપળા જાઓ, તમારું વન વે 150-150 કિલોમીટર. પણ મને મારું વિઝન ક્લિયર હતું. મારે જે કામ કરવું હતું, મારે ભાઈ હાઈ-રાઇઝ બિલ્ડિંગ બનાવવું હતું, તો મારા ખાડામાં જે જતું હતું એ એની સ્ટ્રેન્થ માટે જ હતું. એક્ઝેક્ટલી. અને એ મેં આપ્યું. પછી મેં વિચાર કર્યો કે હવે જો હું આને મારામાં એડિશન નહીં કરું વધારે વેલ્યુ એડેડ પ્રોડક્ટનું, તો હું સર્વાઈવ નહીં થઈ શકું. સાથે સાથે મારા માટે એક બીજું ચેલેન્જ એ હતું કે ભાઈ મારી જયારે નેક્સ્ટ જનરેશન આવશે અને હું જો આવું મજૂરી વાળું કામ કરીશ તો એને ઇન્ટરેસ્ટ જ નહીં લાગે કે આપણો બિઝનેસ સંભાળે. એક્ઝેક્ટલી. તો સમયની સાથે મારા માઇન્ડમાં આવ્યું કે ભાઈ આપણે જામ જેલી એડ કરી. એટલે એ વખતે મને સમજ આવી, મને ખ્યાલ આવ્યો, મારી પાસે નોલેજ ડેટા હતા કે ભાઈ ભારત સરકારનું એક CFTRI મૈસુર એક સેન્ટર ફૂડનું એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. અને એ લોકો ટેકનોલોજી ટ્રાન્સફર આપે છે. અને એ ટાઈમે 15,000 રૂપિયા ફીસ હતી. અને એ મેં શરૂઆત કરેલી 7-8 થી. કે ભાઈ ત્યાં ગયા ત્યારે બી પૈસા તો નહોતા, લોસમાં હતો, પણ મેં 15,000 રૂપિયા આડાવાળા વ્યાજે મિત્રો પાસેથી કરી હું 2 દિવસ ત્યાં ગયો. ત્યાં ટેકનોલોજી લાવ્યો. અને જામ જેલીની ટેકનોલોજીની ખાલી બેઝિક હું સાયન્સ સમજ્યો ત્યાં સાયન્ટિફિક વેમાં. તો એ સમજ્યા પછી મારા આજ દિવસ સુધી કોઈ જગ્યાએ મેં આટલી પ્રોડક્ટ અમે લોકો ડેવલપ કરી હું કોઈને પૂછવા નથી કર્યો, કોઈ વ્યક્તિને મેં હાયર નથી કરી. એને આખી મારા જે મગજની અંદર એક જે બ્લોક, એક જે ક્લોઝ સર્કિટ હોય એક પ્રોસેસિંગની, એ ઓપન કરી દીધી. અને બેઝિક ફ્રૂટ અને વેજીટેબલ રિલેટેડ કોઈ પણ પ્રોસેસ કરવી હોય તો હું આજે કોઈ પણ પ્રોડક્ટ જોઈને, કોઈ પણ નવી પ્રોડક્ટ હોય એનો લેબલ જોઈને હું એને બહુ ઇઝી વેમાં એને હું આખું મારે ત્યાં એને હું ઇમ્પ્લિમેન્ટ કરીને પ્રોડક્ટને ડેવલપ કરી શકું છું. કઈ પ્રોડક્ટ ક્યારે તમે કયા યર વાઇઝ આપણે ઇન્ટ્રોડ્યુસ યર વાઇઝ કરીએ તો 2007માં મેં જામ અને જેલી બનાવ્યું. પણ જામ ત્યારે અમારો એટલો સરસ ડેવલપ ન થયો. પણ જેલી ક્યુબ જે આઈસ્ક્રીમમાં આપણે ખાઈએ ડ્રાય ફ્રૂટમાં, એ કરી સાથે સાથે મેં શરબત બનાવ્યા સિન્થેટિક. ત્યારે હતા ફ્લેવર બેઝ. હા. અને એ સમયે તમને ખ્યાલ હોય તો સોફ્ટ ડ્રિંક કોન્સન્ટ્રેટ રસનાની બહુ ચાલતું, એટલે એ મેં સોફ્ટ ડ્રિંક કોન્સન્ટ્રેટ પણ બનાવ્યા. એ 4 વર્ષ મેં કામ કર્યું. પણ પછી એક મગજમાં ડિસિઝન ફિક્સ કર્યું 2011-12માં કે કોઈ પણ વસ્તુ થાય જે વસ્તુને રિયલ ફ્રૂટ અને રિયલ વેજીટેબલ યુઝ ના થતું હોય એવી એક પણ પ્રોડક્ટ મારે બનાવી નથી. જે પ્રોડક્ટ હું ઘરે નહીં ખાઉં, મારા દીકરા, મારા બચ્ચા, મારા ફેમિલીને નહીં ખવડાવું, એ પ્રોડક્ટ મેં આજ દિવસ સુધી બનાવી નથી. સિન્થેટિક પણ ઓકે હતી પ્રોડક્ટ, એમાં કોઈ ભેળસેળ નહોતું. પણ એ મેં નક્કી કર્યું કે હું આજે ખેડૂતનો દીકરો છું, મારો કોર પર્પઝ છે ફાર્મરોનું પ્રોડક્ટ જે થાય છે એનું વેલ્યુ એડિશન થવું જોઈએ. કે ભાઈ આજે તમે જુઓ તો આજે તમને 20 કે 30 રૂપિયાના બહુ સારા સિઝનમાં પપૈયા કિલો મળશે. પણ તમે તૂટી લેવા જશો તો તમને રિટેલ માર્કેટમાં 100-125 રૂપિયા કિલો મળશે. તો 30 રૂપિયા પપૈયાનું 100 રૂપિયાનું વેલ્યુ એડિશન થયું. તો એ વેલ્યુ એડિશન કરવાની અંદર એક સ્ટેજની પ્રોસેસ છે. એ પ્રોસેસની અંદર એમ્પ્લોયમેન્ટ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે ઇન્વોલ્વ છે. અને એ એમ્પ્લોયમેન્ટની સાથે સાથે ગવર્મેન્ટ રેવન્યુઝ ઇન્વોલ્વ છે. એટલે
મને એક આખી એન્ટરપ્રિનરશિપની માઇન્ડમાં બેસી ગયું કે એક નાનો એન્ટરપ્રિનર પણ આ રાષ્ટ્રના વિકાસમાં કેટલો મહત્વનો હોય અને એક નાની વસ્તુ કરવા માટે હજારો ઓપરેશન થતા હોય અને ઓપરેશન અંદર કેટલા હેન્ડ્સ ઇન્વોલ્વ થાય છે અને જ્યારે હેન્ડ્સ ઇન્વોલ્વ થાય છે ત્યારે ડાયરેક્ટલી દેશની અંદર એમ્પ્લોયમેન્ટનો જે ઇશ્યુ છે એ ધીરે ધીરે ઓછો થતો જાય છે અને યુ વિલ બીકમ એ પાર્ટ ઓફ નેશનલ ગ્રોથ. અને બિંગ એન્ટરપ્રિનર આપણે બધાનું ઇન્ટેન્શન એ જ હોય કે હું મેક્સિમમ લોકોને રોજીરોટી આપી શકું અથવા તો રોજગારી આપી શકું, રાઈટ? ઇન જનરલ આપણે કોઈ પણ એન્ટરપ્રિનરની સ્ટોરી લઈએ ને તો એની અંદર એક વસ્તુ લર્નિંગ કોમન છે. ઇવન તમે ચંદુભાઈની સ્ટોરી લઈ લો, ઇવન તમે ગોકુલની સ્ટોરી લઈ લો, કોઈ પણ બ્રાન્ડ કે જે શેલ્ફ ઉપર જવાની છે, એફએમસીજી પ્રોડક્ટ, તો એ લોકોએ ક્યાંક ને ક્યાંક થેલા લઈને બધા ગયા છે અને લોકોએ ટેકનોલોજીની અંદર ઇન્વેસ્ટ કર્યું. તાત્કાલિક મશીનરી કે તાત્કાલિક એ લોકો પ્રોડક્શન કેપેસિટી વધે ત્યાં ગયા. બટ તમારી સ્ટોરીની અંદર સૌથી યુનિક હોય તો 2007ની અંદર તમે સોલાર પર મતલબ જ્યારે કહેવાય ને કે સસ્ટેનેબિલિટી ટ્રેન્ડમાં જ નહોતું. આપણે સોલાર કુકર અમે ભણતા, આપણે કદાચ ક્લાસમાં ભણતા, રાઈટ? પણ ત્યારથી તમે સોલારની અંદર મતલબ ઇન્વેસ્ટ કર્યું અને આખા એના ઉપર ડિપેન્ડ થયા. વોટ વોઝ ધ થોટ કે ભાઈ મારે અત્યારે આ કરવું જ પડશે, કોઈને નથી કરતું અને એ સમયે કોઈ હતું પણ નહીં? એ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એકચ્યુઅલી આપણે ભણ્યા હતા સાયન્સમાં, ભણતા હતા ત્યારે આ બધી રિન્યુએબલ એનર્જીનો આવતું હતું કે ભાઈ નેચરલ રિસોર્સિસ છે જે ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે તેને આપણે કઈ રીતે ઉપયોગ કરવો. તો તમે જયારે જોયું છે ત્યારે ખાલી પેટીવાળા કુકર અને ઘરગથ્થુ માટે અમુક લોકો ઉપયોગ કરતા હોય. મને એ વિચાર, હું ભણ્યો છું તો એજ્યુકેશન મીન્સ નોટ ડિગ્રી, હું એવું બિલીવ કરું છું. તો મારા એજ્યુકેશનને મારા કામમાં હું ઉપયોગ, મારા બુદ્ધિ વ્યવહારો રોજિંદા કરીને હું મારા ફેમિલી, મારા સમાજ કે રાષ્ટ્રમાં શું પરિવર્તન લાવી શકું. તો ભાઈ અહીંયા અમારે મેઇન હતું ફ્યુલ કુકિંગમાં. શરૂઆતમાં અમે કેરોસીન વાપરતા, પછી અમે ગેસ, પછી બોઇલર. તો ભાઈ લાકડાને જે કાંઈ વપરાય તો એ બધું ટ્રેડિશનલ આપણું ફ્યુલ થયું, બરાબર છે. હવે એ કઈ ને કઈ એના રિસોર્સ આજની તો કાલે ખૂટવાના છે. એટલે સોલાર કુકિંગ અંદર જે પ્રોસેસ મેં જોઈ તો મને એમ થયું કે કેમ હું ના કરી શકું. પોસિબલ 2005માં મને વિચાર આવ્યો. મેં શોધ્યું કંઈ મળે નહીં ઇન્ડસ્ટ્રીયલ. એમાં મને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેડા, ત્યાં હું ગાંધીનગર ઓફિસમાં ફરતો ગયો. એટલે મેં કીધું કોઈ ઇન્ડસ્ટ્રીયલ એવા કોઈ સોલાર કુકર થઈ કોઈ ટેકનોલોજી ખરી કે જે હું મારા ફૂડ પ્રોસેસિંગમાં યુઝ કરી શકું. તો ત્યાં એક પુરે સાહેબ કરીને ઓફિસર હતા, બહુ સારા. મને કે ઘનશ્યામભાઈ આવી એક ટેકનોલોજી ગઢિયા સોલાર, દીપકભાઈ ગઢિયા કરીને વલસાડમાં છે. તો મેં કીધું મને નામ, એડ્રેસ, સરનામું મળશે? મને કે હા. એટલે હું એડ્રેસ લઈને હું સીધો ગુંદલાવ જીઆઈડીસી પહોંચ્યો. ત્યારે તો એ ફોન નંબર ને બધું હતું નહીં અને તાત્કાલિક એટલું ઈઝી હતું નહીં કોમ્યુનિકેશન. મને એ ભાગ્ય જોતે મળી ગયા. એ અને એમના વાઇફ ડોક્ટર શિરીન ગઢિયા, જ્યારે એનર્જીમાં પીએચડી કર્યું. અને એ મને જ્યારે મળ્યો ત્યારે ખબર પડી કે એ ટાઈમે રાજીવ ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે આ કપલ જર્મની હતું અને ઇન્ડિયામાં એનર્જીમાં કામ કરવા માટે અહીંયા લઈ આવ્યા. અને એ ટાઈમે દીપકભાઈએ મને ત્યારે જેડામાંથી આખા ડેટા મળ્યા કે ભારતનું સૌથી પહેલું મેગા કિચન આબુ અંબાજી, એટલે જે આબુની અંદર બ્રહ્માકુમારીનું એમાં એને શેપલર ડિશિસ થી બનાવ્યું. એટલે એ રીતનું કે ડિશ બહાર છે, તડકો બહાર છે, તમે છાંયડામાં કુકિંગ કરી શકો છો. બાકી સોલાર કુકર કેવું છે, તમારે તડકે જ જવું પડે અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એ પોસિબલ નથી. એ જોયા પછી મળ્યો હું એમને અને એ લોકો જર્મનથી શેપલર જે સાયન્ટિસ્ટ થઈ ગયો જેને ડેવલપ કરી એની ટેકનોલોજી એ લોકો ઇન્ડિયામાં લાવ્યા. પહેલી વહેલી એને મેગા કિચન ત્યાં બનાવ્યું. પછી તો એમને દીપકભાઈ જે છે એમને શિરડી સાંઈ બાબા, આપણું અહીંયા શિરડીમાં સત્ય સાંઈ બાબા, લેહ લડાખ આર્મી, મુનિ સેવાશ્રમ અત્યારે સૌથી મોટી વર્લ્ડની બિગ ડિશ બનાવી જેનાથી આખું હોસ્પિટલની એર કન્ડિશન ચાલે છે. તેમની પાસે હું ગયો, મારી ઉંમર નાની ત્યારે. એટલે પહેલા તો એમ થયું કે આ છોકરોને તૂટી ફૂટીની વાત કરે ને કુકર, એ પણ કુકરમાં સોલાર ને આટલી ઉંમર ને, એટલે મને એટલું બધું વાત નહીં કરી, અવગણી દે આપણને. પછી હું બીજી વાર દીપકભાઈ તો મને કે ભાઈ આમાં આવી જગ્યા જોઈએ, સાઉથ વેસ્ટ ઓપન જગ્યા જોઈએ, આ રીતની ટેરેસ જોઈએ અથવા ખુલ્લી જગ્યા જોઈએ જ્યાં છાંયડો ના આવે. મારે આ જગ્યા ત્યાં છાપરું હતું એટલે મને ક્લિયરિટી થઈ ગઈ મારે સોલાર કરવું હોય તો મારી જગ્યા કેવી હોવી જોઈએ. એટલે મેં પ્લાન કર્યો કે ભાઈ 2 કે 3 વર્ષની અંદર મારે અહીંયા સ્ટીમ જનરેટિંગ યુનિટ બની વર્લ્ડનું પહેલો ફૂડ પ્રોસેસિંગ માટે કોમર્શિયલ યુઝમાં કરવું છે. એ મેં ગાંઠ વાળી લીધી. હવે ત્યારે શું થયું, બધી એનજીઓ હોય, કોઈ સંસ્થા હોય, એને સરકાર ટ્રસ્ટોને 50% સબસિડી આપતા હતા, ભારત સરકાર. મને કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં મને ખબર નથી કોઈ અંદર સબસિડી હોય કે ના હોય. હવે સમયને બનવું છે. 2006માં મેં ઉપર અગાસી લીધી, આના માટે થઈને ખર્ચો કર્યો અને 6માં ભારત સરકારને રિન્યુએબલ ડિપાર્ટમેન્ટે 50% ઇન્ડસ્ટ્રી માટે સબસિડી ડિક્લેર કરી. અને એ ડિક્લેર કરી અને જેડામાં હું ગયો એટલે
એમાં 25% સેન્ટર, 25% જેડા, મને કે તમે એલિજિબલ થઈ શકશો, અને ગઢિયા સોલાર એમાં લિસ્ટમાં છે. એટલે દીપકભાઈ, મેં કીધું દીપકભાઈ તમે કરો તૈયારી. આપણે કરવું છે. 14 લાખની સિસ્ટમ મારા ફેક્ટરીમાં ત્યારે હાર્ડલી 2.5-3 લાખના મશીન હતા. અને 14 લાખ તો સોલાર. હા, એટલે ગામ આખું મને ગાંડો જ કે, અને કહેતા જ તું કઈ ખબર નહીં, તું શું કરે છો કઈ તને ભાન નથી. અને આપણે જયારે ભણેલા હોય ત્યારે એ 2007 5 નો સમય એવો હતો, ત્યારે બધા લોકોને સોલાર એટલે કઈ એટલે બહુ દૂર દૂર હતા. દૂર, અને ઇન્ડસ્ટ્રીને ક્યાં કોઈને ખબર શું થાય, ચાલે ના ચાલે, બરોબર છે. અને એ વખતે બેંક લોન બી નહીં, મેં મારી રીતે પર્સનલ પૈસા મેનેજ કર્યા પ્રાઇવેટલી. હવે શું થયું, મને એક મગજમાં છે તરંગ આવ્યો, ત્યારે મોદી સાહેબ આપણા સીએમ એની ફર્સ્ટ ટર્મ. તમે કીધું સરનું બધું ઇનોવેટિવ, બધું એગ્રેસિવ હતું, અને એનર્જીમાં આપણું ગુજરાતી ત્યારે ઘણું સારું કામ કરતું. મેં એક લેટર લખ્યું ગુજરાતીમાં કે સાહેબ હું આ રીતે મારો એક ફૂડ પ્રોસેસિંગ ગામડાનું યુનિટ છે, રૂરલ યુનિટ છે, ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન અંડરમાં મેં અહીંયા સ્ટાર્ટ કરેલું. આ રીતની ગ્રામીણ રોજગારી, વેલ્યુ એડિશન, અને હું ભારતનું પહેલું ઇન્ડસ્ટ્રીયલ સોલાર કુકર ફૂડ પ્રોસેસિંગ માટે હું કરવા જઈ રહ્યો છું. તો મને એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે 100% ગ્રાન્ટ આપો. આપણે લખવું હતું, આપે નો આપે તો વધી ના પાડશે, આપણે ટ્રાય તો કરીએ એટલીસ્ટ. તમે બી નહીં કરશો. મહિનાની અંદર મને 25% એક્સ્ટ્રા ગુજરાત સરકાર જેડામાંથી લેટર આવ્યો. 50+25 એટલે મને 14 લાખમાંથી 11 લાખ રૂપિયા, કોઈ પણ મારા ધક્કા વગર, કોઈનું કોઈ લિંગરિંગ નહીં. અને એ મોદી સાહેબે એ વખતે ત્યાં ઇન્ટરનલ જે સીએમ થી ગયું હોય, અને મને ત્યારે મને એવું કીધું ખાલી કે ઘનશ્યામભાઈ તમને કોઈ સીએમ ઓફિસમાં ઓળખે છે? મેં કીધું નહીં. તો કે સીએમ રેકમેન્ડેશન આવ્યો છે, અને તમારી 25% એક્સી ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ સબસિડી, કોઈ જાતની ઓળખાણ વગર, જસ્ટ અ લેટર. અને એ વખતે મારી એક આખી ઓળખ વિશ્વના જેટલા યુરોપિયન કન્ટ્રીઓ, આફ્રિકન કન્ટ્રી હોય, કેનિયા, આપણે આ જાપાનના લોકો હોય, એને એક સોલારનું એક આખું કોમ્યુનિટી બની. એમાં એક મારી ઓળખાણ બની. અને 2009 ની અંદર પહેલી ઇન્દોરની અંદર વર્લ્ડ સોલાર ફૂડ પ્રોસેસિંગ કોન્ફરન્સ થઈ, અને એમાં હું સૌથી યંગેસ્ટ એન્ટરપ્રિન્યોર, જે આખા કોન્ફરન્સમાં એકમાત્ર એવો વ્યક્તિ હતો કે સોલાર સ્ટીમનો ઇન્ડસ્ટ્રીયલ ફૂડ પ્રોસેસિંગનો ઉપયોગ કરતો. અને પછી તમે બેક ટુ બેક પ્રેઝન્ટેશન ત્યાં આવ્યા. દર 2 વર્ષે. પછી તો એની જ્યારે પણ થાય એટલે મને એનો એક મેમ્બર બનાવ્યો. એક એનો આખું જે કોમ્યુનિટી બની, ઇન્ડિયાનો એક ચેપ્ટર છે, એમાં કોર કમિટીમાં મને મેમ્બર બનાવ્યો. પોર્ટુગલ છે, યુએસ ની અંદર છે, ત્યાં બધે મને કોન્ફરન્સ ઇન્ડિયામાં પણ 3-4 થઈ. તો મને એવરી ટાઈમ એઝ એ સક્સેસ સ્ટોરી મને ઇન્વાઇટ કર્યો, અને મને એક નવું ઓળખ મળી. ત્યારે સૌથી પહેલો તમારો થોટ શું હતો? કોસ્ટ કટિંગનો કે પછી ફ્યુચર આ છે એ બાજુ? મારો એકચ્યુઅલ કોર હતું મારો એનર્જી સેવિંગ. એ 2 વે હતું, કેમ કે સોલાર ની અંદર એક તો ક્લીન એનર્જી હતી, પોલ્યુશન ના થાય. બીજું વાઇસ વર્સા મારી એનર્જી સેવિંગ હતી. એટલે 2 વે માં હતું કે ભાઈ એક આપણું છે એટલે આપણે પર્યાવરણને નુકસાન કર્યા વગર ઇકો ફ્રેન્ડલી પ્રોસેસિંગ કરીએ છીએ. ગ્રેટ. ઓકે, નો ડાઉટ તમે અત્યારે 2022, 23, 24, 2022 ની અંદર તમે પબ્લિક લિમિટેડ કંપની કરી. ઇન જનરલી અત્યારે એક ટ્રેન્ડ છે, મોસ્ટલી બધા યંગસ્ટર કે જે પોતે મેન્યુફેક્ચરર છે, કઈ સારો બિઝનેસ કરી રહ્યા છે, એક વિઝન લઈને ચાલે છે કે મારે પબ્લિક લિમિટેડ કંપની કરવી, અને ઓલરેડી તમે કરી દીધી છે, રાઈટ? શું ક્યારે આ વિઝન આવ્યો કે નહીં પબ્લિકલી મારે જવું પડશે? શા માટે? મેં છે ને જ્યારે 2001-2 બધા વિઝન ડ્રાફ્ટ કર્યા, એટલે 2-3 વર્ષમાં મેં એવું નક્કી કરેલું કે હું થોડું સ્ટડી કરતો હતો. અને એક મારા લાઈફમાં 2005 એક ઇન્સિડન્ટ બનેલો. હું બેંકની અંદર બેઠો હતો મારી લોન સેન્કશન માટે, અને મારા મેનેજર પાસે અલ્હાબાદ બેંક નાના વરાછા બ્રાન્ચમાં, એક બીજા ઓફિસર એ કેબિનમાં બેઠા હતા. અને એ ઓફિસર હતા LIC ના ઓફિસર. અને એ કોર્પોરેટ એજન્ટ બેંક હોય, એટલે જે બેંકના ક્લાયન્ટો હોય એની પાસે 25-50 હજાર એ ટાઈપની કોઈ મ્યુચ્યુઅલ ફંડ, મને યાદ બી નથી, એવું 50,000 ની એક પોલિસી માટે મને સમજાવી રહ્યા. એ મને જયારે સમજાવી રહ્યા હતા ને, એટલે મને એક પેમ્પલેટ આપ્યું, એમાં હતું કે ભાઈ બધી પબ્લિક લિમિટેડ કંપનીઓની અંદર LIC નો કેટલો હિસ્સો છે, કોઈમાં 1%, કોઈમાં 2%, કોઈમાં 0.5%. અને એ બધી કંપનીઓ જે હતી ઇન્ડિયાની નામાંકિત કંપનીઓ હતી, અને એમાંથી એક પણ ગવર્મેન્ટ કંપની નથી, 100% પબ્લિક સેક્ટર કંપની. એટલે એ જોઈને મારા મગજમાં એક બ્લાસ્ટ થયું કે LIC એના કસ્ટમરને પૈસા કમાઈને આપે છે. ક્યાંથી ઇન્વેસ્ટ કર્યો? તો કે પબ્લિક લિમિટેડ કંપનીમાં. ઇટ મીન્સ, એટલે મેં નક્કી કર્યું કે આપણે એવી કંપની બનાય કે LIC આપણામાં ઇન્વેસ્ટ કરે. એટલે સરને હું હસ્યો, મને કે કેવું લાગ્યું? એટલે મેં સ્માઇલ આપી કે કેમ હસ્યા? મેં કીધું સર તમે અમને કસ્ટમર બનીએ LIC ના, તો તમે પબ્લિકમાં પૈસા ઇન્વેસ્ટ કરીને આપો છો, મતલબ બુદ્ધિશાળી માણસ પબ્લિક લિસ્ટેડ કંપની છે. હા. એટલે હું મને ત્યારે વિચાર આવી ગયો સર કે હું એક દિવસ એવી કંપની બનાવીશ, પબ્લિક લિસ્ટેડ કંપની, પબ્લિકને હું ભાગીદારી આપીશ. અને પબ્લિકને ભાગીદારી આપીશ એટલે એક દિવસ એવો પણ આવે કે LIC મારામાં પૈસા ઇન્વેસ્ટ કરે. એક્ઝેક્ટલી.
એટલે મને તમારા 50,000 તમે કેટલા આપે એનાથી મતલબ નથી. કેમ કે હું એન્ટરપ્રિનર છું. હું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરું, રેવન્યુ જનરેટ કરું છું, પ્રોફિટ જનરેટ કરું છું. તો મારે LIC ના પ્રોફિટ સાથે કંઈ લેવા દેવા નથી. પણ હું સ્કેલે મારી કંપની લઈ જાઉં કે LIC જેવા કોર્પોરેટ ગવર્મેન્ટના હોય કોર્પોરેશનો એ મારી જે કંપની અંદર ઇન્વેસ્ટ કરે. ડેફિનેટલી. અને ત્યારથી મેં નક્કી કર્યું કે ભાઈ 10-15 વર્ષની અંદર મારે પબ્લિકલી જવું છે. અને પબ્લિકલી જવામાં મારું ક્લિયર વિઝન હતું કે એક લિમિટ પછી તમારે ગ્રો કરવો હોય તો ગ્રો ટુગેધર. એકલાથી નથી થતું. અને જ્યારે તમે વેચો છો ત્યારે કુદરત તમને ડબલ આપે છે. કેમ કે કુદરત નહીં, તમે વાવો તો જ તમે લણી શકો. એક દાણો વાવશો 1000 દાણા કુદરત આપે છે, પણ એ આપણે છોડવું પડે છે. એટલે જ્યારે તમારું માઇન્ડસેટ બ્રોડ થાય, તમારું વિઝન ક્લિયર હોય અને તમારે કંપનીને મોટી કરવી હોય, તમારે પબ્લિકને ભાગીદારી આપવી હોય, ત્યારે અને ત્યારે જ પબ્લિકલી જવાનો વિચાર કરવો. ફક્ત જો તમને વેલ્યુએશનની ગેમ હોય, તમે પોતાની બહુ મોટી કેપેક્સ થઈ જાય એ હોય, તો હું એવું સજેસ્ટ કરું કે જે એકચ્યુઅલ ઇન્વેસ્ટર છે, જે ભોળા લોકો છે, જે એવું સમજે છે કે ભાઈ આ પબ્લિકલી સારી કંપની છે, અમે એમાં ઇન્વેસ્ટ કરીએ, 5-10 વર્ષે અમને આમાં સારું રિટર્ન મળશે, તો એની જોડે આપણે ખૂબ મોટો અન્યાય કરીને, મારી ભાષામાં તો બહુ તમને બીટર શબ્દમાં કહો તો એ દેશદ્રોહનું કામ. દેશદ્રોહ. ઓકે. તો પબ્લિકલી 100% જવાય. વિઝન ક્લિયર હોવું જોઈએ. અને એ જ્યારે તમે પબ્લિકલી જાઓ ત્યારે જાણે અજાણે તમારે એટલું એલર્ટ થવું પડે છે કે પબ્લિકનો પૈસો છે, તમે એક ટ્રસ્ટી છો, તો એનો કોઈ પણ રીતે કોઈ પણ ખોટી જગ્યાએ ડાયવર્સિફિકેશન ના થવું જોઈએ, એનો ખોટો ઉપયોગ ના થવો જોઈએ. પબ્લિક જ્યારે તમારા પર ભરોસો મૂકે છે તો એ ભરોસા મૂક્યા પછી તમારી જવાબદારી ડબલ થઈ જાય. ડેફિનેટલી. અને એ ડબલ થઈ અને એ ભરોસાને તમારે સાર્થક કરવો પડે છે. અને એ વખતે ફરી વખત મેં તમને કીધું એમ કે ઈશ્વરનો આભાર માનવો પડે છે. ઈશ્વરે મને ફરી વખત આ રોલ આપ્યો અને આજે પબ્લિકે મારામાં એક વિશ્વાસ મૂક્યો. તો આ માઇન્ડસેટ જો નેક્સ્ટ જનરેશન, નેક્સ્ટ એન્ટરપ્રિનર, જે લોકો અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે, તો એ આ થોટ પ્રોસેસ જેની ક્લિયર હશે તો જે ફિલ્ડમાં છે તે ફિલ્ડમાં એને કોઈ નહીં રોકી શકે. એક્ઝેક્ટલી. પણ જો માઇન્ડસેટ અલગ હશે, ફક્ત પોતાને પૈસાવાળું થવું છે, પોતાની એસેટ મોટી કરવી છે, તો એ પણ દુઃખી થશે અને આ દેશને પણ દુઃખી કરશે. ડેફિનેટલી. મારે તમારો એક્સપિરિયન્સ જાણવો છે. જે દિવસે કહેવાય ને કે IPO આપણો ઓપન થવાનો હતો, સવારે જ્યારે તમે ઉઠો ત્યારથી એક ધીરે ધીરે જેમ ટાઈમ નજીક આવે ને એક પ્રેશર આવે. બીકોઝ બહુ બધા લોકો એમાં ઇન્વેસ્ટ કરવાના છે, બહુ બધા લોકો કેટલા એક્સની અંદર ઓપન થશે આવું રાહ જોઈને બેઠા હોય. એક પબ્લિકલી પ્રેશર પણ હોય કે ભાઈ આ કંપનીમાં કેમ, શા માટે ઇન્વેસ્ટ કરવા, અથવા તો ઘણી વખત ઓવર પ્રાઇઝિંગનો પ્રેશર હોય. જે લોકો એનાલિટિક્સ કરે છે એ લોકો તમારા ઉપર પ્રેશર બનાવીને બેઠા હોય, બરાબર. ત્યારે તમારો એક્સપિરિયન્સ શું હતો? એક દિવસ મારે સમજવું છે. એકચ્યુઅલી તમને સાચું કહું ને તો મારું વિઝન બહુ ક્લિયર. મેં જ્યારે લિસ્ટિંગ કર્યું ને એ પહેલાં મેં બહુ ક્લેરિટી, કામ, કુલ માઇન્ડથી કરેલું. અને કદાચ તમને નવાઈ લાગશે, SME હોવા છતાં, નાની કંપની હોવા છતાં, ફક્ત અમારું 15 કરોડ અને 20-25 લાખના રેવન્યુ પર અમે 21 કરોડના વેલ્યુએશન પર 5 કરોડ 21 લાખનો IPO લાવ્યા હતા. પણ 100% ઓર્ગેનિક હતો. મેં એક પણ વ્યક્તિ કે મિત્ર એને એવું નહોતું કીધું કે ભાઈ તું મારી કંપનીનું મતલબમાં IPO ભરજે. એક પણ ઇન્વેસ્ટર મીટ નહોતી કરી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ ઇન્વેસ્ટરને મળ્યો નહોતો. કદાચ કોઈ મને એવું કીધું કે મને તું ભાઈ એડવાન્સ મને પ્રી પ્રેફરન્શિયલ આપી દે, તો એ પણ મેં ના પાડી. કેમ કે મારું માઇન્ડ ક્લિયર હતું, મારે સ્ટ્રેટ ફોરવર્ડ જેન્યુન પબ્લિક લિસ્ટિંગ કરવું છે. અને લિસ્ટિંગમાં મારું માઇન્ડ ક્લિયર હતું કે કોઈ પ્રેશર નથી કરવું. જેને વોલેન્ટરી ઇન્ટરેસ્ટ હોય, જે મને ઓળખતા હોય, મારામાં જેને વિશ્વાસ હોય, મારી કાર્યશૈલી શું છે, હું મારા બિઝનેસમાં કેટલો ઇન્વોલ્વ છું, મારું ફોકસ શું છે, એ લોકો ઇન્વેસ્ટ કરે. બહુ થઈ ગયું. કેમ કે પબ્લિકલી ગયા પછી મારું માઇન્ડ ક્લિયર હતું, જે પૈસા આવે એનું પ્રોપર યુટિલાઇઝેશન કરી હું કંપનીને કઈ રીતે આગળ લઈ જઉં. અને મેં એમાં પ્રેશર, તમે જે સમજો તે, પણ મારા માટે એક કેસ એવો હતો કે માઇક્રો સેકન્ડ મેં કોઈ પણ પ્રકારનું પ્રેશર ફીલ નહોતું કર્યું. એ નહીં કરવાનું મારા ક્લિયર 2-4 રીઝનો. એક તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે અમુક લોકો કરતા હોય છે એમાંનું મેં કશું લિસ્ટિંગમાં મારું નહોતું. 100% મારો શેર હતો, મારી પાસે હતો. પબ્લિકના પણ હતો, મેં 100% પબ્લિકને આપી દીધું. અને એ પણ ઓર્ગેનિકલી, કોઈને કહીને નહીં ભાઈ તું આજે અમારો ઇસ્યુ સબસ્ક્રાઇબ કર, પછી તું વેચી દેજે, આમ થશે તેમ થશે. અને આજે પણ આટલા ઇન્વેસ્ટરો હશે તો કોઈના પણ કોલ આવશે, કોઈનો આવતો. મને, હું એટલું જ કહું, મને કંપની ચલાવતા આવડે છે. મને કોઈ પૂછે કે તમારી કંપની આટલા એક્સ ક્યારે થશે, તો એક્સ શબ્દ મને આવ્યા પછી ખબર પડી. એટલે હું આમાં એક્સ માટે આવ્યો નથી, કેમ કે આ મારું બાળક છે. તાપી મેં મારી જાતે ચાલુ કરવું છે. એટલે હું જીવું ત્યાં સુધી મારા બાળકને હું આંચ નહીં આવવા દઉં. બીજું કે મારી કંપની
મારી પાસે કોઈ ઓપ્શનલ બિઝનેસ ઇન્કમ નથી. મારી કંપનીની સેલરી એ મારી ઇન્કમ છે. મારી કંપની ગ્રો કરશે તો હું ગ્રો કરીશ. એટલે મારું માઇન્ડ 101% આ મારી કંપનીમાં જ ફોકસ છે અને એ મારા જીન્સમાં વણાઈ ગયેલું છે. એટલે એ સિવાય મને બીજો વિચાર આવતો નથી. અને આ આટલું બધું વિઝન જ્યારે તમારા સ્ટ્રોંગ હતા, એથિક સ્ટ્રોંગ હતા, ત્યારે 2.6x 2.6 ટાઈમ્સ એ સબસ્ક્રાઇબ થયો હતો, રાઈટ? ઇન જનરલી કેવું હોય કે જે કંઈ પણ લોકો, આપણે એવું એક લોકોની માન્યતા છે, લોકોનો પર્સપેક્ટિવ પણ છે કે જે લોકો કમાય, જે લોકો પબ્લિકલી જાય, એ પોતાના પૈસા અહીંયાથી લઈને ડાયવર્સિફિકેશન કરી દેશે. અને આપણે સાંભળીએ છીએ. અને આ વસ્તુ હું જ્યારે કહું છું ત્યારે કોઈ નવીન વસ્તુ કે શોકિંગ વસ્તુ નથી. આપણે આસપાસ જોઈએ છીએ, રાઈટ? તમે ત્યાં એથિકલી ક્લીન રહ્યા, બરાબર, આજુબાજુનું આપણું એક નેટવર્ક પણ હોય, એનાથી આપણને ક્યારે એવું પ્રેશર આવે? એમાં એવું છે કે મેં મારી લાઈફને બહુ નાનપણથી એવી મોલ્ડ કરી છે કે એક તેલનું ટીપું પાણીમાં મૂકો તો ડૂબે નહીં. ટીપું નાનું છે, દરિયો આટલો મોટો છે. જ્યારે તમે મની ઓરિએન્ટેડ થાવ ત્યારે આ બધું ઇમ્પેક્ટ કરે છે. તો મને બહુ સમયથી મને એક લાઈફમાં સમજાઈ ગયેલું હતું કે લાઈફમાં મારી બેઝિક નીડ શું છે, મારી બેઝિક રિસ્પોન્સિબિલિટી શું છે. એ સિવાય મારી પાસે જે કંઈ છે એ મારું નથી. મારી નીડ પૂરી થઈ ગઈ છે તો મારી જવાબદારી, ઈશ્વરે મને જવાબદારી આપી છે. તો મને નથી ખબર, પણ મારે એના બેસ્ટ એફર્ટ્સ લગાવવાના છે. એટલે એ ક્લેરિટી મેં ક્યારેય છોડી નથી. જે દિવસે મારા મગજમાં વિચાર આવી ગયો, હજી સુધી થાય કે પૈસા, તે દિવસે આ કંપની પણ નહીં રહેશે. પણ હું તમને એટલો એશ્યોરન્સ આપું છું કે આ કંપની અંદર મેન અમે જે 3 ડાયરેક્ટર છે, હું છે, મારો નાનો ભાઈ જે ટેક્સ કન્સલ્ટન્ટ છે, અને મારો દીકરો મારી જોડે જોઈન્ટ થઈ ગયો છે. અમે 3 જ્યાં સુધી જીવતા છીએ, આ કંપનીમાં છીએ, ત્યાં સુધી આ 3માંથી કોઈનો કોઈ પણ પ્રકારનું ડાયવર્સિફિકેશન વિચાર તાપી માટે નહીં આવે. અને ગ્રેટ, એ મારે બોલવાની જરૂર નથી સાહેબ. બહુ બધા ઇન્વેસ્ટરો, બહુ બધી ટાઈપના લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મારી જોડે મીટિંગો, કોમ્યુનિકેશન કરી લીધું છે સાહેબ. પણ મારી પાસે એક જ જવાબ છે, મને કંપની ચલાવતા આવડે છે, એક્સ કરતા નથી આવડતું. ને મારો એક બીજો સાથે તમને મતલબ એક જવાબ અલગ છે કે લોકો એમ વિચાર અહીંથી ડાયવર્ટ કર્યું તો પછી ત્યાં તમારે એનર્જી વેસ્ટ કરવાની છે, થશે. ત્યાંથી ત્યાં કર્યું તો પછી અહીં એકમાં જ કરો ને. અહીંથી મારે ડાયવર્ટ ક્યારે કરવું પડશે? મારી પાસે વિઝન નથી, મારી પાસે ગોલ નથી, મારી પાસે ક્લેરિટી નથી, અથવા તો મને એ બિઝનેસનો આટલો બધો સ્કેલેબલ છે તો નથી. એટલે ત્યાં ખરેખર સ્કેલેબલ બધામાં જ છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે મારી જે કોમ્પિટન્સી લેવલ એક સમય સુધી મેં ડેવલપ કર્યું અને પછી મારે કરવું નથી. હા, મારે સેચ્યુરેટેડ પોઝિશનમાં રહેવું છે અને ખાલી કુદરતના કરિશ્માથી મારે આગળ જવું છે, તો સાહેબ એ પોસિબલ નથી. સૂર્યને પણ આજે ઉગ્યા પછી કાલે ફરીવાર ઉગવું પડે છે. ડેફિનેટલી. વરસાદને એકવાર પડ્યા પછી વરસવું પડે છે. તો કુદરતનો નિયમ છે કે દરેક વ્યક્તિને સવારે જાગીને દોડવું પડે છે. તો એ મંત્રને હું બરાબર સમજી ગયો છું. એટલે તમે જેને એક સાયકોલોજી તમે બુક એક છે પીટર પ્રિન્સિપલ, એટલે મેન ઇઝ પ્રોમોટેડ ટુ હિઝ નેક્સ્ટ લેવલ ઓફ ઇનકોમ્પિટન્સ. તો મોટાભાગે શું થાય, આપણે 10-20 વર્ષ મહેનત કરી, ત્યાં સુધી ડેલી કોમ્પિટન્સી લેવલને ડેવલપ કર્યું, ત્યાં સુધી ગ્રો કર્યો, પછી ઇનકોમ્પિટન્સી લેવલ આપણે એકવાર ઉભા રહી ગયા, સ્ટેગ્નન્ટ થઈ ગયા, તો પછી સ્થિર પાણી ખરાબ થઈ જાય છે. હા, જળમાં મળ ના હોય પણ સ્થિર કરો થઈ જાય, આવી જાય. મતલબ ચરે વેતી. આ કુદરતનો નિયમ છે. તેનો મતલબ જાગીને તમે જો આજે આટલી મોટી કંપની, આટલી એની પ્રોડક્ટ, આટલી બ્રાન્ડો સક્સેસ હોય, ડેલી નવા મોડેલ બનાવશે, નવી પ્રોડક્ટ, શું કામ? કે એ લોકોને પીટર પ્રિન્સિપલમાં જીવવું નથી. કોમ્પિટન્સી લેવલ જે છે એને કોમ્પ્લેસન્સીમાં લાઈક લેવલમાં ઊભું રહી જવું નથી. એટલે ડેલી એને કોમ્પિટન્સી લેવલને અપ કરવા માટે તમે 10 પ્રયોગ કરો છો, કઈ વાંધો નહીં. 5 ફેલ ગયા છે અને 9 ફેલ ગયા સાહેબ, એક પ્રયોગ તો તમારો સક્સેસ ગયો ને, એ તમને નેક્સ્ટ લેવલ લઈ જશે. તમે જો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી, કેટલા મોડેલો આવે છે, કેટલા ફેલ જાય, પણ એક સક્સેસ થઈ જાય તો કંપનીના 10 મોડેલના લોસને પણ એ બોલાવી શકે છે. અને પ્રોફિટ લોસ તો સાહેબ છે ને માઇન્ડસેટ છે. આજ દિવસે માણસ તરીકે તમે એવું સાંભળ્યું કોઈ માણસ માટી ખાઈને સૂતો નહીં, ખાવાનું મળી રહે છે, તો સર્વાઈવલ માટે જરૂર શું છે? પૈસા જરૂરી છે એવું નથી. પૈસો બેઝિક નીડ છે પણ સર્વસ્વ નથી. અને એ અમે અમારા ફેમિલીમાં આજ દિવસ સુધી, મારા પપ્પાનું જો અમારું પેરેન્ટિંગ છે, તમે મારી ઓફિસમાં નેક્સ્ટ જોશો છે, એ મારા માટેનું મંદિર છે. તમે કદાચ નોટિસ કરશો ભગવાનની છબી નથી. એ ડઝન્ટ મીન કે મને ઈશ્વરમાં ફેથ નથી. મને ઈશ્વરમાં સૌથી વધુ ફેથ છે. એનો ડર રાખીને પ્રોડક્ટ બનાવું છું, ડર રાખીને હું જીવું છું, એનો ડર રાખીને હું કામ કરું છું. એટલે આ એક લાઈફના ફંડા છે. અને એ જ પ્રોડક્ટને આપણે આ જે તમે અહીંયા પ્રોડક્ટ્સ જોઈ રહ્યા છો, એ પ્રોડક્ટ્સ હવે કઈ રીતે બને છે ને એ મારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજવી છે અને જોવી પડશે. બીકોઝ એ કેમ કે આપણે નાનેથી ખાતા આવ્યા છીએ અને એ જોવું છે કે બને કઈ રીતે. લેટ્સ એક્સપ્લોર. ઓકે, ચાલો.
અને સ્ટોરેજ એરિયા છે, એટલે જે અમારા મટીરિયલ ની અંદર જે મેઇન ઇન્ગ્રેડિયન્ટો છે, જે ડિફરન્ટ ઇન્ગ્રેડિયન્ટ હોય એને અમે પ્રોપરલી આ રીતે અહીંયા સ્ટોર કરીએ. બેચ પ્રિપેરેશન અહીંયાથી થાય, એટલે અમારું જે નેક્સ્ટ ડે પ્રોડક્શન પ્લાનિંગ એના બેચ પ્રમાણે અમે ડેલી અહીંયા રેડી કરી દઈએ. જે અમારા બેચના સુપરવાઇઝર છે એને આખો પ્રોગ્રામ આપી દીધેલો હોય. આ જે છે આખો મેં કંટ્રોલ એર કન્ડિશનમાં અને સ્ટોર કરીએ, એટલે ઇન્ગ્રેડિયન્ટની જે ક્વોલિટી છે એ પ્રોપરલી જળવાઈ રહે. અને અહીંયા સ્મેલ એવી આવી રહી છે ને, આપણે કેમ કે ભાઈ નાના હોય ત્યારે આપણે ચોકલેટ નું પેકેટ ખોલી જ્યારે સ્મેલ આવે એ નોસ્ટાલ્જિયા ફીલિંગ આવે છે. નાનપણ યાદ આવી ગઈ. ના એ એટલે અમારી ફૂડ ઇન્ડસ્ટ્રીની એક ખાસિયત હોય છે કે તમે અંદર આવો એટલે ડિફરન્ટ બધા ફૂડ સ્મેલ આવે, બધું જે આવે એટલે તમને એક અલગ મજા આવે. આપણે ફ્રૂટ પ્રોસેસિંગ પ્લાન્ટ છે રાઈટ તમારો, અને ફ્રૂટ બેઝ બધી પ્રોડક્ટ છે. તો તમે જે રો ઇન્ગ્રેડિયન્ટ પરચેસ કરો છો એ ફ્રૂટ પરચેસ કરો, જો ફ્રૂટ પરચેસ કરો તો ક્યાંથી કરો, અને અધર કોઈ સિસ્ટમ હોય તમારી તો પ્લીઝ મને એક્સપ્લેન કરો. અમારે કેવી સિસ્ટમ છે કે અમારા મેજર બધી પ્રોડક્ટ છે એ બધી રિયલ ફ્રૂટ પલ્પ બેઝ છે, અને પલ્પ ની અંદર પલ્પિંગ કરવામાં અમે શરૂઆતની અંદર કરતા હતા 2099 થી ચાલુ કર્યું. અમે 2009-10 સુધી કામ કરતા હતા, પણ અમને મોટો પ્રશ્ન આવતો હતો કન્સિસ્ટન્સી ઓફ ફ્રૂટ ક્વોલિટી. ઓકે, કેમ કે સીઝન પ્રમાણે પ્લસ માઇનસ થાય, રેટ પણ પ્લસ માઇનસ અંદર એટલી સરસ બધી બલ્ક લેવલમાં બલ્ક પેકિંગ એસેપ્ટિક પેકિંગ 300 કિલો સુધીના ડ્રમ હોય એવા પલ્પ રેડીમેડ આવે, અને પલ્પની અંદર કોઈ પણ પ્રકારનું પ્રિઝર્વેશન મતલબ પ્રિઝર્વેટિવ કેમિકલ ના હોય, 100% નેચરલ હોય. એટલે હવે અમે શું કરીએ કે સારી કંપનીઓ છે એમની જોડે યરલી બેઝ અમારો રો મટીરિયલ પરચેસ કરી લઈએ, અને જે આપણે ત્યારે ઇન્ગ્રેડિયન્ટ રૂમ જોઈને આવ્યા ત્યાં ઇન્ગ્રેડિયન્ટ રૂમ ની અંદર અમારા બેઝિક જે ઇન્ગ્રેડિયન્ટ છે જેની જામ બનાવવાના છે એનું એક બેચ પ્રિપરેશન થાય. બેચ પ્રિપરેશન થયા પછી જે અમારો કુકિંગ હોલ છે, ઓકે, જે આપણે જોઈને આવ્યા ત્યાં અમારું બેઝિક સિરપ રેડી થાય. જે અમારું રો મટીરિયલ ખાંડ છે એ પ્રોપર સિરપ થઈ એની પ્રોપર ફિલ્ટરેશન પ્રોસેસ થી આખી જે ઓટોમેટિક કુકિંગ લાઈન તમે જોઈ જે ત્યારે આપણે સ્ટ્રોબેરી જેલી બનતી હતી તો ત્યાં આખું એનું મિક્સિંગ થાય. ઇન જનરલી આપણે આ બધી કઈ પણ ફ્રૂટ બેઝ પ્રોડક્ટ હોય એની અંદર શુગરનું પ્રમાણ હોય, પ્લસ અત્યારે તમે એવું કીધું કે ભાઈ એની અંદર આપણે એવા કોઈ કેમિકલ એડ નથી કરતા અથવા તો એવા કોઈ પ્રિઝર્વેટિવ એડ નથી કરતા કે જે કોઈ નુકસાનકારક હોય, તો આની શેલ્ફ લાઈફ તમે કઈ રીતે વધારો? એની સેલ્ફ લાઈફ અંદર શું છે કે પ્રિઝર્વેશનની અમુક મેથડ છે. ભાઈ શુગર છે, ગ્લુકોઝ છે તો નેચરલ પ્રિઝર્વેટિવ છે. હા, કે ભાઈ તમે જો આપણે ઘરે અથાણા બનાવીએ તો ઓઇલ નેચરલ પ્રિઝર્વેટિવ છે. આપણે નમક વાળા ખારા બનાવીએ તમે જો તો મીઠું છે એ નેચરલ પ્રિઝર્વેટિવ છે. અને જે માઇક્રોબિયલ પ્રોસેસ થાય, જે બેક્ટેરિયા ગ્રો થાય જેનાથી પ્રોડક્ટની લાઈફ સેલ્ફ લાઈફ ખરાબ થાય, તો કોઈ પણ ફૂડ આઇટમ છે એનો દુશ્મન ભેજ. જ્યારે અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એના અંદર અમારે જે ભેજનું પ્રમાણ હોય એટલે કે જેને મોઇસ્ચર કન્ટેન્ટ કહેવાય એ અમારું ઓલમોસ્ટ 15 થી 17% થી વધારે ના હોય. અને બેક્ટેરિયાનું એક એવું છે કે એ જ્યારે 32-30% થી વધારે ભેજનું પ્રમાણ હોય ત્યારે માઇક્રોબિયલ નેચરલી એક્ટિવેટ થાય. ઓકે, અને એમાં પણ જો ખાંડ વાળી પ્રોડક્ટ હોય તો ખાંડ એનો ખોરાક છે અને એક્સપોટેન્શિયલ ગ્રોથ થાય. પણ અમે હાઇબ્રિક્સ એટલે કે જેની અંદર સોલિડ કન્ટેન્ટ વધુ હોય અને મોઇસ્ચર કન્ટેન્ટ ઓછું હોય એ ટાઈપની અમે પ્રોડક્ટ બનાવીએ, એટલે અમારે પ્રિઝર્વેટિવની જરૂર નથી પડતી. અમે જેટલી અમારી આ તમે પ્રોસેસ જોઈ છે જેલી કેન્ડી એની અંદર અમે એક પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતા નથી. બહુ સારો ઇનિશિયેટિવ છે. જો તમે મને વન બાય વન પ્રોસેસ સમજાવી શકો કે આખી કેન્ડી કઈ રીતે બને છે, તો એક્સવાયઝેડ એસકેયુ તમારું છે એ કઈ રીતે બને છે, કઈ રીતે પેક થાય છે અને કઈ રીતે કસ્ટમર સુધી પહોંચે, તો અમારી ઓડિયન્સને એક બહુ સારી ઇન્સાઇટ મળશે કે ચોકલેટ્સ અથવા તો જેલી બને કઈ રીતે. ચોક્કસ મેં તમને બેઝિક પ્રોસેસ જેને અમે કુકિંગ પ્રોસેસ કહીએ કુકિંગ પ્રોસેસ બતાવી. એ અત્યારે જે જેલીની બેચ બની રહી છે એ અમારું જે ડિપોઝિટર મશીન છે જે અમારા સેકન્ડ ફ્લોર પર છે અહીંયાથી ઓટોમેટિક ઉપર જાય છે. તો ચાલો હું તમને અમારા મશીન પર લઈ બધી જે જેલી રો મટીરિયલ આવ્યું એમાંથી જે કુકિંગ થઈને આવ્યું કે ઓટોમેટિક ડિપોઝિટર લાઈનમાં થઈ ગયું, અને આની અંદર જે શેપના મોલ્ડ જે વજનના હોય એ વજનના પ્રમાણે આમાં કેન્ડી તૈયાર થઈ જાય. આખી જે લંબાઈ છે આખી કુલિંગ ટનલ છે. ઓકે, અને જે ગરમ આવે છે ઠંડુ થાય એટલે આપણા મીઠાની જે ઠરી હા અને એ જેલી બની છે. ઓકે, આ જે આપણી જેલી તૈયાર થઈ ગઈ તમે જોઈ એના અંદર શું છે કે 25% જેટલું મોઇસ્ચર કન્ટેન્ટ હોય છે, એટલે 5-6% મોઇસ્ચર કન્ટેન્ટ ઘટાડવા માટે
એટલે કે પ્રોડક્ટ લાઈફ સારી છે, પ્લસ એ જેલી છે જે સોફ્ટ હોય, મોઢા મૂકો તરત ખવાય છે, કસ્ટમરને થોડી મોઢામાં ટેસ્ટ માટે રહી પડે, થોડી ચૂઈ કરવા માટે આ ડ્રાયર છે. અંદર અમે 60 થી 65 ડિગ્રી ટેમ્પરેચરમાં અને 30 થી 40 કલાક સુધી અંદર અમે કંટ્રોલ એટમોસ્ફિયર મોઇસ્ચર સાથે અંદર રહેવા દે. એ તૈયાર થઈ ગયા પછી એ જે ડ્રાયર માંથી બહાર કાઢે પછી એને તમે જોયું એ શુગર કોટ કરીને એને પિલો પેક કરીએ છીએ. એ પિલો પેક થઈ ગયા પછી એને આખી ઓટોમેટિક લાઈનમાં જે પેકિંગમાં જે વજનમાં જાર ફિલિંગ કરવાનું હોય એ અહીંયાથી ખાલી માણસ એને લોડ કરી દે. એટલે આખી ઓટોમેટિક લાઈન કમ્પ્લીટ કાર્ટન રેડી થઈને પેકેજિંગ માટે તૈયાર થઈ જાય. તો આ જે તમે સ્ટ્રોબેરી ગમ છે બરાબર અને ઇમલી મતલબ તમારી હાઈએસ્ટ સેલિંગ ઇમલી બોલ જે છે ને એ હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે. પ્લસ ઇમલી પ્રોડક્ટમાં તો ત્યાં સુધી છે કે એમાં એનો જે કલર છે પણ નેચરલ છે, એમાં ફૂડ કલરનો પણ અમે ઉપયોગ કરતા નથી. ઇમલીનો જ કલર છે, પ્રિઝર્વેટિવ નથી. અને એ પ્રોડક્ટ બાળકોથી લઈને બહેનોથી લઈને વડીલોથી લઈને, કેમ કે ઇમલી એક આપણી એવી ટ્રેડિશનલ પ્રોડક્ટ છે કે લોકોને ખાવાની બહુ મજા આવે. અમે રિયલ ફ્રૂટ પલ્પમાંથી બનાવીએ છીએ. એટલે અમારું ઇન્ડિયાની એક બેન્ચમાર્ક પ્રોડક્ટ છે. એક એને શુગર કોટિંગ કરીને જે અમે ઇનોવેશન કર્યું તો બહુ બધી કંપનીઓ અમને ફોલો કરી. અમુક લોકો તો ત્યાં સુધી અમારા લેબલની પણ કોપીઓ કરી છે, જે અમારા માટે એક બિગ અચીવમેન્ટ છે કે આપણી કોપી કરે, આપણે ફ્રન્ટ મૂવર છે. જ્યારે કોઈ પણ પ્રોડક્ટની કોપી થાય એ ક્યારે થાય કે પ્રોડક્ટ માર્કેટમાં સક્સેસ હોય, ત્યારે ઓરિજિનલ તરીકે આઈડેન્ટિટી થાય. એ રીતે જે તમે આપણા આ જેલી પોપ લાઈન તમે જોઈ કે જે અમારું ઇન્ડિયાની અંદર સૌથી પહેલું ઇનોવેશન છે કે એકની અંદર ચાર ફ્લેવરની 4 સ્ટીક. અને એ અમારી એટલી બધી મશહૂર થઈ છે. અને જે અમારા એના પેકિંગો છે એમાં પણ અમારી ઇમલી બોલની જે બહુ બધા લોકો એની મતલબ ડિઝાઇનની પણ કોપી કરી છે. સેમ ટુ સેમ. ઇવન મેં આવા ઝાર પણ અધર બ્રાન્ડ મેં જોયા. આ અમારા ઝાર અમારા પોતાના ઇનોવેટિવ કરેલા છે. તો પછી કેવું હોય કે માર્કેટનો ટ્રેન્ડ હોય, લોકોને કસ્ટમરને થોડા ગુમરાહ કરવા માટે દૂરથી સેમ બ્રાન્ડ સેમ શેપ દેખાય, સેમ કલર દેખાય, પણ અલ્ટિમેટલી જે અમારી પ્રોડક્ટ ક્વોલિટી છે એના લીધે અમારો ડે બાય ડે નેચરલી ગ્રોથ થઈ રહ્યો છે. જેમાં અમારે કોઈ સ્પેશિયલ એક્સ્ટ્રા એફર્ટ્સ લગાવવા પડતા નથી. સર મશીનમાં જે બેચ કોડિંગ થાય છે એ આ રીતે ઝાર ઉપર એન્ગ્રેવિંગ થઈ જાય છે, એટલે કોઈ પણ માણસ મિટાવી ના શકે. અને જે અમારી પ્રોડક્ટ સેફટી છે એ મેન્ટેન કરી શકે. નહીં તો શું થાય કે આ જો કોઈ મિટાવી દે તો અમને રેગ્યુલેટરીના હિસાબે તકલીફ પડે કે ભાઈ બેચ કોડિંગ નથી. અને કોઈ પણ પ્રોડક્ટ સપોઝ કે ક્યાંય પણ તમારી પ્રોડક્ટ ક્યાંય પણ રિટર્ન આવે છે તો એક સાઇડ કેરેક્ટર ફોકસ થાય તો આ બેચ કોડિંગના આધારે અમારી પાસે આનો કમ્પ્લીટ ડિટેલ મતલબ તમને રેકોર્ડ મળી જાય. રો મટીરિયલ થી લઈને કાચા માલ થી લઈને ટ્રાન્સપોર્ટ થી લઈને પ્રોસેસ થી લઈને કયા માણસે પેક કરી અને આ લોટ જે બન્યો છે બેચ નંબર કેટલી કંપનીઓને કયા ઇનવોઇસ અને કયા વ્હીકલ થ્રુ થયા. પ્રોડક્ટ રિકોલિંગ સિસ્ટમ છે જે અમારા ફૂડમાં કમ્પલસરી હોય છે. એટલે અમારા માટે ખાલી આ બેચ કોડિંગ સિસ્ટમ એવી યુનિક ડેવલપ કરી છે. ખાલી તમે અમને કોડિંગ આપો એટલે અમે પ્રોડક્ટ પેકિંગ કઈ પ્રોડક્ટ છે ક્યાં કેટલી ગઈ છે તમને અમે ફ્લેક્સિબિલિટી કરીને આપી દીધી. ભાઈ જેલી માટેનું જે કોઈ રો મટીરીયલ કુક થાય બરાબર, એમાંથી પછી એક જ મટીરીયલ કઈ રીતે અલગ ડિફરન્ટ હોય. જે અમારો આ એસક્યુ જેની અમે શરૂઆત કરેલી વર્ષો પહેલા 2007-8 ની, આને જેલી ક્યુબ કહીએ. આનો ઉપયોગ જનરલ આઈસ્ક્રીમમાં, ગોળામાં હોય. અને સૌથી મોટી વાત અમે આને 2009-10 થી જયારે જે આપણો મુસ્લિમ સમાજ છે એના રોજા આવે છે, પવિત્ર માસ, તો એની અંદર અમે એક નવો ટ્રેન્ડ ચાલુ કર્યો. પહેલા શું થયું, એ લોકો જેલી પોતાની રીતે પ્રીમિક્સ લાવે, ઘરે ઉકાળે, ફ્રીજમાં ઠંડી કરે. આજે અમારી પાસે રમજાનનું એક ખૂબ સરસ મોટું માર્કેટ થઈ ગયું છે. પછી જયારે આપણે અને બીજું તમને કહું કે આપણે દીકરીઓને અલુણા વ્રત હોય, બરાબર છે, તો અલુણાની અંદર પણ એને કઈક અલગ રિયલ ફ્રૂટ વાળી પ્રોડક્ટ મળે. એટલે અમે આનો ટ્રેન્ડ છેલ્લા 13-14 વર્ષથી દીકરીઓને અલુણા માટે અને રમજાન માટે એક નવો ઉભો કર્યો છે. આ અમારું છે ને જેલી બાઇટ નું મલ્ટી ટ્રેક મશીન છે. આના અંદર અમે અમારે એક નવી પ્રોડક્ટ આ દિવાળી પછી માર્કેટમાં લોન્ચ કરી છે. આના અંદર ડિફરન્ટ પાંચ અલગ અલગ ફ્લેવરમાં બનાવીએ છીએ. અને આ જે પ્રોડક્ટ છે એની યુનિકનેસ એ છે કે આના અંદર અમે રિયલ 25% ફ્રૂટ પલ્પ નાખીને બનાવીએ છીએ. એટલે આ પ્રોડક્ટ નાના બાળકોથી લઈને સિનિયર સુધી તમે એક પેકેટ ખાશો એટલે તમે સામેથી બીજા 4 થી 5 પેકેટ માંગશો. અને આની વધારે એકદમ યુનિક મજા લેવી હોય 1 કલાક ડીપ ફ્રીઝમાં મૂકીને પછી ખાઓ, એટલે ઠંડુ થયા પછી તમને જે ખાવાની મજા આવે એની કઈક મજા જ અલગ હોય. અત્યારે જયારે મશીનમાંથી નીકળ્યું ત્યારે અત્યારે ગરમ છે, કેમ કે એને હોટ ફિલિંગ કરવું પડે. અને આની ટેકનિકલ વસ્તુ એવી છે કે જ્યારે ઠંડુ થાય ત્યારે સેટલ થઈને શીટ ફોર્મમાં બની જાય. ઓકે, એટલે અમે એનું નામ જેલી બાઇટ આપેલું છે. તમે ખાશો તો તમારે બાઇટ કરવું પડે, એ લિક્વિડ નહીં હોય જ્યારે ખાઓ ત્યારે. એક્ઝેક્ટલી. અમે અમારું જે નેટવર્ક છે એ ભારતના 28 રાજ્ય અને દુનિયાના 20 દેશોની અંદર અમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્સપોર્ટ કરીએ છીએ. એટલે જે અમારી અલગ અલગ 120 થી વધારે
અલગ અલગ ટાઈપના એસકે SKUs પેકિંગ છે. છે. આ ફ્લોર ઉપર અમે બધા પેકિંગ કોરોગેટેડ બોક્સ છે, પછી આ બાજુ લેમિનેટ રોલ છે, અને જે ડિફરન્ટ જેટલું પેકિંગ મટીરિયલ છે એ અમે આખું આ ફ્લોર ઉપર પ્રોપરલી અમે સ્ટોરેજ કરીએ છીએ. અને મોસ્ટલી શું થાય કે આજે 120 થી વધુ એસકેયુ છે, એટલે અમારા માટે પેકિંગની તમે ઇન્વેન્ટરી સાઇડ જુઓ તો 1500 થી વધારે બધી અલગ અલગ આઇટમો મેન્ટેન કરવી પડે, પણ એનો અમે બધું સિસ્ટમેટિક કોમ્પ્યુટરાઇઝ અમારી ઇન્વેન્ટરી કંટ્રોલ કરીએ છીએ, એટલે પ્રોડક્શન સમય અમને કોઈ તકલીફ ના પડે. ઓકે આ મશીન આ જે અમારા આ છે ને વાઇન્ડર રિવાઇન્ડર કહેવાય, અને સાથે આના પર અમે બેચ કોડિંગ કરીએ. તો આ જે મશીન છે એ આખું યુવી લેસર ટેકનોલોજી છે, અને યુવી લેસર ટેકનોલોજી જે અમે બેચ કોડિંગ કરીએ એ કોઈ પણ પ્રોડક્ટ પર કરે એના પર એનગ્રેવ થઈ જાય, એટલે કોઈ પણ માર્કેટની અંદર કોઈ કોમ્પ્યુટર કસ્ટમર કંઈ પણ હોય તો એને માલ ફંક્શન કરી એને મિટાવી નહીં શકે. અમારી જોડે જે કસ્ટમર છે, તમને સૌથી મોટી વાત કરવી કે જે 26 વર્ષ પહેલા મેં તૂટી ફૂટી શરૂ કરી, સુરતની અંદર એક કસ્ટમર આજે પણ અનઇન્ટરપ્ટેડ મારી જોડે કામ કરી રહ્યા છે. ઇન્ડિયન 28 સ્ટેટમાં જે કસ્ટમર સાથે જોડાયા છે એમાં હાર્ડલી હું તમને કહું 2% લોકો જ અમે શરૂઆતની અંદર હોય તો 2-4 મહિનામાં ચેન્જ કરવાનો વારો આવ્યો છે. બાકી બધા અમારી જોડે એક તાપીના ફેમિલી તરીકે જોડાયેલા છે. અમારા જે વેન્ડરો છે, સૌથી મોટી સ્ટ્રેન્થ, જેમ કે રો મટીરિયલ પેકિંગ મટીરિયલ તમને ટાઈમ પર ના મળે તો તમે કંપનીને ક્યારેય ચલાવી ના શકો, તો વેન્ડરો પણ અમારા માનો કે મેઇન મેજર જેટલા પણ પેકિંગ ના હોય, સુગર હોય, ગ્લુકોઝ હોય, જે ડિફરન્ટ અમારા છે એ બધા કોઈ 15 વર્ષ કોઈ 20 વર્ષ અનઇન્ટરપ્ટેડ અમારા સાથે અમારા સુખ દુઃખના સાથી તરીકે જોડાયેલા છે. અને સૌથી મોટી જે અમારી સ્ટ્રેન્થ છે એ છે અમારી તાપીની ટીમ. એ મેં જોયું ઇન જનરલી મોસ્ટલી ફિમેલ વર્કર છે. ફિમેલ વર્કર રાખવાનું રીઝન શું? આજે છે ને આપણે બધા બધી વાતો કરીએ છીએ સ્ત્રી સમાનતાની, ઇક્વાલિટીની, વુમન એમ્પાવરમેન્ટની. વાતો કરવી બધા માટે ઈઝી છે, પણ હું જ્યારે બિઝનેસમાં એક એન્ટરપ્રિનર છું તો મને જે સમજ છે કે આજે આપણા રાષ્ટ્રની અંદર જે કે દેશ લેવલે જે પ્લાનિંગ થતું હોય અને જે સ્ત્રી વિભાગ મતલબ ફિમેલને જ્યારે અપલિફ્ટ કરવાની વાતો હોય તો હું ઇન્ડસ્ટ્રીમાં હતો એટલે મેં બસ એવું નક્કી કર્યું કે વોટ કેન આઈ ડુ માય લેવલ બેસ્ટ. એટલે તમે જોશો તો ઓલમોસ્ટ 60 થી 70% બહેનોમાં ત્યાં કામ કરે છે. અને કદાચ તમે જો નોટિસ કરો મશીન જ્યારે કામ કરે છે ઓટોમેટિક મશીનો પણ બહેનો ચલાવે છે. અચ્છા, એ બહેનોમાંથી કોઈ એવા ક્વોલિફાઈડ ટેકનિકલ બેકગ્રાઉન્ડ ભણેલા નથી, કોઈ પણ કંપનીઓમાં કામ કર્યું નથી. એની સ્કિલ્સ અમે એમને ઓપોર્ચ્યુનિટી આપી, અમે એમને ટ્રેન કર્યા અને આજે અમારા એક ટેકનોલોજીના હિસ્સા બની ગયા છે. અને આ બધી તમારી પ્રોડક્ટમાંથી ઇમલી બોલે મારી કારમાં હું પર્સનલી રાખું છું, કારણ કે મને ટ્રાવેલિંગ કરવાનું હોય, મોશન સિકનેસ છે, તો મોશન સિકનેસમાં મને બહુ હેલ્પ કરે છે. ઇન જનરલી ઘનશ્યામભાઈ, તમારે નંબર ઓફ એસકેયુઝ છે, રાઈટ? તો ક્યારેય કોઈ કોમ્પિટિટર આપણાથી કે માર્કેટ એક એવું છે કે ભાઈ તમે XYZ અમાઉન્ટમાં વેચો છો, એનાથી 5 પૈસા ઓછા ભાવ વેચો, બરાબર? કદાચ એ ક્વોલિટી પણ કન્સિસ્ટન્ટ નથી કરતો. આવા જ્યારે તમને ચેલેન્જીસ આવે એને તમે કેવી રીતે ડીલ કરો? એકચ્યુઅલી આ તમે બહુ સારો પ્રશ્ન કર્યો. મારું છે ને કોમન માઇન્ડસેટ છે કે હું ક્યારેય મારી પ્રોડક્ટ બનાવું ને તો એનો માલિક તરીકે હું બનાવતો નથી. બનાવ્યા પછી હું પહેલા ખાઉં છું એઝ એ કસ્ટમર, કન્ઝ્યુમર, કે ભાઈ 1 રૂપિયા પહેલા હું આ પ્રોડક્ટ લઉં, લીધા પછી હું ખાઉં છું, ટેસ્ટ ખાધા પછી મારું પોતાનું, કેમ કે નેચરલ છે, એમાં દરેક માણસને ભગવાને સ્વાતંત્ર્ય જે આપી છે એ કોમન છે. જો 1 રૂપિયાની વસ્તુ પણ મજા આવશે તરત હાથ લાંબો કરશે, જો મજા નહીં આવે તો તમે એને મફતમાં આપશો તો પણ એ બીજાને આપી દેશે અથવા ફેંકી દેશે. તો મેં ફક્ત એક જ મારો તમે યુએસપી સમજો કે કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન, ઇમોશનલ સેટિસ્ફેક્શન, વેલ્યુ ફોર મની. કે આજે માણસને તમે પ્રકૃતિ જુઓ ને સાહેબ, તો રૂપિયા, 2 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાની આમ કોઈ કિંમત નથી, પણ તમે જ્યારે એને ખર્ચ કરીને કોઈ વસ્તુ લેશો અને 1 રૂપિયાની વસ્તુ પણ જો તમને ઇમોશનલ સેટિસ્ફેક્શન નહીં આપે તો તમે એ વસ્તુને ક્યારે પણ ખરીદશો નહીં તો 1 રૂપિયાની રૂટીન કોઈ વેલ્યુ નથી, 100 રૂપિયાની પણ વેલ્યુ નથી. તો મેં કન્ઝ્યુમરના માઇન્ડસેટને, એના ઇમોશનલ સેટિસ્ફેક્શનને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવી. સૌથી પહેલા હું શું કરું ખબર? બાદ પ્રોડક્ટ બનાવું, હું ટેસ્ટ કરીને સેટિસ્ફાય થાવ, પછી કશું જ ના કરું. મારા સોસાયટીમાં જે નાના બાળકો હોય એને લઈ જાય, એને સીધું આપી દઉં માર્કેટમાં મૂક્યા પહેલા એને આપું, એટલે પૂછે અંકલ ક્યાં મળે છે, અથવા બીજી આપો ને, બસ આ મને જવાબ મળે એટલે એ પ્રોડક્ટ હું આ ખીચીને માર્કેટમાં લોન્ચ કરું છું. એની સાથે હું શું કરું, મારા કસ્ટમર હોય, રિટેલર હોય, મારા સુપર સ્ટોકિસ્ટ હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય, જે અમારી ચેનલ પાર્ટનર છે, તો એમાં એની જગ્યાએ મારી જાતને હું બેસાડું કે ભાઈ આ પ્રોડક્ટ હું આટલા ટકા માર્જિન મળે તો કરું કે ના કરું, એઝ એ ડિસ્ટ્રીબ્યુટર, એઝ એ રિટેલર. તો એ કર્યા પછી મારો જવાબ અંદરથી અંતરાત્મા, મારું ગટ ફીલ આ પાડે, મારી પ્રોડક્ટ છે ને આ પાડે નહીં. હું મારી પ્રોડક્ટને, મારી કંપનીના પ્રાઇસ સ્ટ્રક્ચરને કોઈ કંપની સાથે કમ્પેરિઝન નથી કરતો. શું કામ? મારી પ્રોડક્ટ છે તો હું જાણું છું મેં શું નાખ્યું, અને કસ્ટમર તરીકે કસ્ટમરને શું જોઈએ છે એના સાયકોલોજીકલ ઇમોશનને હું સૌથી પહેલા સ્ટડી કરું છું. સાથે સાથે એક કસ્ટમર જ્યારે માર્કેટમાં આપણા જે હજારો પ્રોડક્ટ ડિફરન્ટ સેગમેન્ટમાં હોય એ પ્રાઇસની અંદર હોય છે, તો મારી પ્રોડક્ટ શું કામ લે? તમને એવી પ્રશ્ન થાય? હા,
કોઈને પણ થાય. કારણ કે શેલ્ફ ઉપર આપણી પ્રોડક્ટ જવાનું તો ત્યાં તો સ્પેસ બનાવવામાં. હા, તો ત્યાં હું કોઈ પણ ઇમોશન વગર બિઝનેસ માઇન્ડ થી વિચારું કે ડિસ્ટ્રીબ્યુટર તરીકે હું આ પ્રોડક્ટ મારી વેચું કે નહીં. ઓકે, બહુ. અને મારું કોમન છે કે કોઈ પણ પ્રોડક્ટ મારી લે, હું એટલું જ કહું, ન ભાવે પૈસા મારી પાસે લઈ. આજ દિવસ સુધી મારા સિંગલ કસ્ટમરને કોઈ પણ પ્રકારની સાચી ખોટી મને ખબર નથી. મને કોઈ કમ્પ્લેન કરે એટલે કે ભાઈ માલ પાછો મોકલી દે, તને બીજો માલ જોઈએ તો માલ, પૈસા જોઈએ તો પૈસા લે. એટલે મારા ડિસેટિસ્ફાઈડ કસ્ટમર સાહેબ તમે શોધીને લાવો તો હું ખુશ થઈશ કે મને મોકો મળશે કે મારો એક કસ્ટમર ડિસેટિસ્ફાઈડ છે એને પણ હું સેટિસ્ફાઈ કરી દઈશ અને આપણે પ્રોડક્ટ ત્યાં ડેવલપ કરી. Yes. ડેફિનેટલી. અત્યારે ઘનશ્યામભાઈ મોસ્ટલી ક્લીન ઇટિંગ નો અને ક્લીન લેબલ નો અત્યારે ટ્રેન્ડ નવો ચાલી રહ્યો છે. જેન્ઝી જે રીતે માર્કેટમાં અત્યારે આવે છે, રાઈટ? હા. અને આ આપણી પ્રોડક્ટ છે નો ડાઉટ ચાઇલ્ડહુડ માટે બધા લોકો પ્રિફર કરે. મોટી જનરેશન આવે અત્યારે ક્યાંક ને ક્યાંક અવોઇડ કરવાનું કહે છે, અથવા તો એ હેલ્થ કોન્શિયસ છે, એ શુગર કે આ પ્રોસેસ કરેલ ફૂડને એનાથી દૂર રહેવાનું કહે છે. તો આ પબ્લિક લિસ્ટેડ કંપનીને તમે આવડા ચેલેન્જ સામે કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ? બહુ સારો પ્રશ્ન કર્યો. એકચ્યુઅલી છે ને આની શરૂઆત મેં 2011-12 કરી. સૌથી પહેલા અમે એક બ્રિટિશ બાયોલોજીકલ કરીને કંપની માટે થર્ડ પાર્ટી મલ્ટીવિટામિન ગમીઝ બનાવવાનું શરૂ કર્યું. ઓકે. પછી અમારું પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેગમેન્ટ હતો, અમારો વિષય નહીં હતો, પણ એ પ્રોડક્ટ અમે રેડી કરી અને અમારી જોડે એ લોકો ત્યારથી કામ કન્ટિન્યુઅસ કર્યું. અને મારો દીકરો યશ, જેને પોતાની ઇન્સ્પાયર થઈને એને 10મા ધોરણમાં ડિસિઝન લીધું પપ્પા મારે બીટેક કરવું છે, નિપ્ટેમથી જ કરવું છે અને મારે બિઝનેસમાં જ આવવું છે. અને 4 વર્ષ પહેલા એ પાસ આઉટ થઈને એને મારી જોડે બિઝનેસ જોઈન કર્યો અને 6-8 મહિના એની રીતે એને ફ્રીલાન્સિંગ મારી કંપનીમાં બધું શીખ્યો. 1.5 વર્ષ સુધી એને નવી પ્રોડક્ટ ટ્રાયલ કરી. જ્યારે મલ્ટીવિટામિન ગમી જેના હાથ પર આવે તો મને કીધું કે પપ્પા આપણે આ બનાવીએ છીએ, આનો અત્યારે એક ટ્રેન્ડ થઈ રહ્યો છે, ક્લીન લેબલ, હેલ્થ સેગમેન્ટ, હેલ્થ સપ્લિમેન્ટ, તો આપણે આ કેમ ના કરીએ? એટલે ત્યારે મેં ખૂબ સરસ જવાબ આપ્યો કે દીકરા આ વસ્તુ મારા દિમાગની અંદર એ જ્યારે આવ્યો ત્યારે 13 વર્ષ થયા હતા, મેં ફ્રીઝ કરીને રાખેલી હતી. હવે તારા માટે આ પ્લેટફોર્મ રેડી છે, તને ફ્રી હેન્ડ છે. એટલે એને 35 થી 40 હેલ્થ સપ્લિમેન્ટ રિલેટેડ પ્રોડક્ટ બનાવી, ન્યુટ્રાસ્યુટિકલ ગમીઝ બનાવી. બહુ બધી અશ્વગંધા છે, કર્ક્યુમિન છે, આપણે શિલાજીત છે, મલ્ટીવિટામિન છે, વિટામિન ડી છે, મેલાટોનિન છે, એટલે બહુ બધી પ્રોડક્ટો. અને અત્યારે અમે અમારા પોતાની બ્રાન્ડમાં મેડિકોલ બ્રાન્ડથી અને સાથે સાથે ઘણી સારી મલ્ટીનેશનલ કંપનીઓ કે જે ટોટલી યુએસ ની અંદર, કેનેડાની અંદર, યુરોપની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર, ગલ્ફ કન્ટ્રી અંદર એક્સપોર્ટ કરતી હોય એ અમારા જોડે પ્રાઇવેટ લેબલિંગ પણ કરાવે છે. ઇન જનરલી તમારો ફોકસ અત્યારે તાપી ફૂડને લઈને કઈ જગ્યા છે? ન્યુટ્રાસ્યુટિકલ કે પછી આ કિડ્સ માટેની જે જેલી ફ્રૂટ પ્રોડક્ટ બનાવી? ફ્યુચરમાં શું હશે આગળ લાંબા ફ્યુચરની અંદર બહુ શોર્ટમાં કહો તો અમે જ્યારે શરૂ કર્યું તો 10 વર્ષ સુધી અમારી કંપનીની ઓળખાણ એ હતી કે તાપી ફૂડ એટલે તૂટી ફૂટી બનાવે. હા. આજે અમે એ સ્ટેજ પર છે, તાપી ફૂડ એટલે જેલીની ફેક્ટરી. આવનારા 8 થી 10 વર્ષની અંદર તાપી ફૂડ પ્રોસેસિંગ અને જે તાપી વેલનેસ અમારી સબસિડરી ન્યુટ્રાસ્યુટિકલ કંપનીની, તો આખી જે અમારી કંપની છે એની ઓળખ એક હેલ્થ સપ્લિમેન્ટ કંપની મલ્ટી ડાયવર્સ સેગમેન્ટની અંદર એને એક નવી ઓળખ હશે આવનારા દસકાની અંદર. એ અમારું નેક્સ્ટ વિઝન છે. ચોકલેટ્સ માટે પણ બહુ બધા લોકો પ્રાઇવેટ લેબલિંગ કરાવે છે. તમે પહેલેથી મેન્યુફેક્ચરિંગ હાથમાં કંટ્રોલમાં રાખ્યું, બરાબર? તો એનું રીઝન શા માટે? એક એન્ટરપ્રેન્યોર તરીકે મારી એટલી સમજ છે કે હું મજૂર માણસ નથી. હું જ્યારે થર્ડ પાર્ટી કામ કરું છું, હું ફક્ત મજૂરી કામ કરું છું. હું કદાચ 50 વર્ષ પણ બનાવે તો પણ એ મારી ઓળખ ઊભી થતી નથી. તો એક દેશી ભાષામાં જે રીતે આપણે ત્યાં ફેક્ટરીમાં વર્કર કામ કરતા હોય તો એક મોટો વર્કર બનીને મારી જિંદગી લાવું છું. તો હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં ત્યારે મેં નક્કી કર્યું હતું કે એફએમસીજી પ્રોડક્ટ છે એટલે સૌથી પહેલા આજે દુનિયા કોઈ પણ એના માલિકને યાદ નથી કરતી, એની બ્રાન્ડને યાદ કરે છે. તો મેં એક નક્કી કરેલું કે મારે મારી પોતાની બ્રાન્ડની ઓળખ ઊભી કરવી છે. આજે કેવું છે કે ભાઈ એક નાનો દેશ હોય, એક મોટો દેશ હોય, એનો જે રાજા, એનો જે વડાપ્રધાન, એને વર્લ્ડ વાઇડ ગમે ત્યાં જશે, સેમ પ્રોટોકોલ મળશે. તો એ વસ્તુને મેં ધ્યાનમાં રાખીને જેમ એક બાળકને મોટું કરે એમ મેં આજે આટલા વર્ષનો, એટલે હું તમને એવું કહી શકું કે મારી જનરેશન જે મારો 25-26 વર્ષનો બહુ, એના માટે મેં મારી બ્રાન્ડ માટે મારું પ્લેટફોર્મ ઊભું કર્યું છે. આજે ઇન્ડિયાની અંદર મેં ફોકસ વધારે એટલે કર્યું કે 28 સ્ટેટની અંદર આજે તાપી બ્રાન્ડની ઓળખ છે. આજે અમારા સેગમેન્ટની અંદર તમે ભારતના કોઈ પણ સ્ટેટના મેજર સિટીમાં જાઓ અને કન્ફેક્શનરી ઇન્ડસ્ટ્રીમાં કોઈ વ્યક્તિ કામ કરતું હોય ત્યાં જઈને તમે ખાલી એટલું બોલજો તાપી, એટલું પછી તાપી એટલે ક્વોલિટી ફૂડ. ઘનશ્યામભાઈ, આખી મેં તમારી ફેક્ટરી વિઝિટ કરી તો મને એમાંથી એક વસ્તુ લાગ્યું કે જે વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં મૂકેલી છે. જે કે પણ મશીનરીઝ છે એ લેટેસ્ટ મશીનરીઝ છે. માય ક્વેશ્ચન ઇઝ કે તમે જ્યારે આ પબ્લિક લિમિટેડ કંપની કરી, જ્યારે તમે માર્કેટનો ફંડ, મતલબ આ પબ્લિકનું ફંડ લીધું, પછી આમાં કેટલું ડેવલપ થયું ને પહેલા કેટલું હતું, અને એ ફંડ લેવાનો ફાયદો ક્યાં થયો કંપનીનો? એકચ્યુઅલી મને જેટલા વર્ષનો અનુભવ હતો એટલે આની જે લેટેસ્ટ ટેકનોલોજી
અને મેજર મારો ચાઇનીઝ ટેકનોલોજી છે. તો ત્યાં મને મારા 16-17 વર્ષનો એટલો એક્સપિરિયન્સ છે. 100 થી વધારે મેન્યુફેક્ચર જે અમારી ફૂડ સેગમેન્ટની મશીનરીના હોય એ કંપનીઓ જોડે મારા પર્સનલ ઓળખાણ અને રેપો, એટલે મેં આ બધું વસ્તુઓ પ્રિપેર રેડી કરી રાખેલી. અને હું જ્યારે પણ બિઝનેસ ટ્રીપમાં જતો તો મારી પાસે થોડો પણ સમય હોય એટલે હું મારી ત્યાં સર્ચ કરીને નજીકમાં કઈ સારી ફૂડ મશીનરીની કંપની છે હું રેડી કરતો. એટલે એના લીધે હું બેસ્ટ ક્વોલિટી, એફોર્ડેબલ પ્રાઇસ અને બેસ્ટ આઉટપુટ મળે એવી મશીનરીઓને હું પ્રોક્યોર કરી શક્યો. તો આ પિક્ચર મારી પાસે ક્લિયર હતું. મારી પાસે છેલ્લા 10-12 વર્ષથી 2009 થી હું ચાઇના જતો, આખું સ્ટડી હતું, કંપની રેડી હતી, ટેકનોલોજી રેડી હતી, મારા માટેની રિક્વાયરમેન્ટ મારા માટે ક્લિયર ખબર હતી. એટલે જ્યારે નવું જેવું ફંડ આવ્યું એટલે એ ફંડને યુટિલાઇઝ કરવા માટે એક ફિઝિકલ ટાઈમ લાગે, 1.5-2 વર્ષ. કેમ કે કોઈ પણ વસ્તુ સિવિલ વર્ક કરવું છે, ઇમ્પોર્ટ કરવા છે, મશીનરીઓને આપણા જે સ્પેસિફિકેશનો હોય એનો એક 4-6 મહિનાની બેઝિક પ્રોસેસ પ્લસ ફિઝિકલ ટાઈમની પ્રોસેસ. એટલે હું તમને એવું કહી શકું કે જે મશીનરીઓ, જે ફંડને મેં યુટિલાઇઝ કર્યું છે એ મારો જે ભૂતકાળનો અનુભવ હતો, એટલે મેં કમસે કમ 25-30% મારા ફાઇનાન્સનું સેવિંગ કરીને એટલી વધારે હું અહીંયા ટેકનોલોજી લાવી શક્યો છું, એટલું વધારે હું મારી કેપેસિટીને એનહાન્સ કરી શક્યો છું. અને એ નો ફાયદો જે મારી જોડે ઇન્વેસ્ટરો જોડાયા છે, સાહેબ કેવું છે કે આજે કોઈ તમે મારી જોડે જોડાવ તો એક પિક્ચર હોય બિફોર આફ્ટર. તો જે ઇન્વેસ્ટરો અથવા તો જે લોકો કાપીને જોયું છે 2000 સપ્ટેમ્બર 23 પહેલા અને આજે મારે ત્યાં કોઈ ફિઝિકલ વિઝિટ કરીને જોશે તો એને એક મોટો સી ચેન્જ કે એક વખત એને એવો વિચાર આવશે કે આ જગ્યાથી આ ફેક્ટરીમાં અમે આવ્યા હતા, આવા તો કોઈ મશીન નહોતા, આટલી કોઈ એરિયા નહોતો, આટલી કોઈ ટેકનોલોજી નહોતી, આટલા એમ્પ્લોયી નહોતા. તો તમે જે ક્વેશ્ચન કર્યો એમાં મારો ડીપ વર્ક અને મેં તમને કીધું મારું માઇન્ડ થોડું પ્રોએક્ટિવ છે. જ્યારે હું એવા ખર્ચા કરતો ટ્રાવેલિંગ માટે, શીખવા માટે, જોવા માટે, ત્યારે જનરલ બિઝનેસ વાળાને એવું લાગે કે હજી અહીંયા ચૂલા પર કામ કરે છે અને આ બધી ચાઇનાની વાતો ક્યાં કરે છે. પણ એ મારા વિઝનના લીધે હું એડવાન્સ પ્લાનિંગ કરી શકું. અત્યારે પણ હું એવું તમને કહી શકું કે આની પછી જે નેક્સ્ટ લેવલની હાઈટેક ટેકનોલોજી કે જ્યાં તમે જે અમુક જગ્યાએ બેઝિક ઓપરેશન માટે માણસો જોઈએ એની જગ્યાએ 100% રોબોટિક ટેકનોલોજી ક્યાં આવે એનો પણ બેઝ મને સમજ છે, એનું પણ મારી પાસે બેઝિક નોલેજ છે. અને બાય ધ ટાઈમ જ્યારે આના સ્કેલિંગ આવશે એ પહેલા મારી પાસે એના સપ્લાયર, એની ટેકનોલોજી, એનું નોલેજ કમ્પ્લીટ રેડી હશે. ભૂખ કેટલી છે સાહેબ? મને ભૂખ એટલી જ છે કે ભગવાન અહીંયા મને મોકલ્યો છે એટલે એને મને પૈસા ભેગા કરવા નથી મોકલ્યો, એને મારા જીવનને સાર્થક કરવા દરેકને એક રોલ આપ્યો છે કે મને કાંઈક એન્ટરપ્રિનર નો રોલ આપ્યો અને મને આ જે મારા ટીમ છે એ લોકોએ મને એક મોકો આપ્યો કે ભાઈ તમે બોસ, હું બોસ નથી. એ લોકો મારા રિસોર્સ પર્સન બન્યા એટલે બોસ. કંપની મોટી થઈ, શું કામ થઈ? તો કે મારા શેર હોલ્ડર ના હોત, મારા સ્ટેક એ લોકોએ સ્ટેક ના લીધો હોત તો હું ના હોત. એટલે એ બધાનો હું ઋણી છું. તો એનો અર્થ ઈશ્વરે મને રોલ આપ્યો છે. તો મારું કામ શું છે કે જે આ માનવ જીવન રૂપી મૂવી છે, ઈશ્વર એનો ડાયરેક્ટર છે, તો મને એક રોલ આપ્યો છે તેને મારે લેવલ પ્લે કરો. એટલે મને તમે જો પૈસાના ટર્મ્સમાં પૂછશો તો જે પૈસાની ભૂખ ઝીરો છે, મને જીજી વિશા ઝીરો છે. મારી બેઝિક લાઈફ જે 20 વર્ષ પહેલાથી એ જ આજે છે. જે પણ મારે ઓળખતા હશે મને, મારા મિત્રો, સંબંધીઓ, બિઝનેસ હોય, તમે કોઈને પણ પૂછી શકશો. મારી પાછળ તમને 10 વ્યક્તિને પૂછો તો ક્રોસ આન્સર નહીં આવે. એ પછી બિઝનેસ હોય કે મિત્ર હોય કે સગા સંબંધી હોય. કેમ કે મેં મારા જીવનને મારે શું જીવવું છે એને મેં અલગ રાખ્યું છે. આને હું એક ઈશ્વરની કૃપા પ્રસાદી સમજુ છું. તો એમાં મારે શું કરવાનું છે કે મારા મને એક નિમિત્ત બનાવ્યો છે તો મેક્સિમમ લોકોનું રોજગારી આપું. આ રાષ્ટ્રનું મારા ઉપર ઋણ છે. જે ધરતી ઉપર મેં જન્મ લીધો છે તો એનો મારા ઉપર ઋણ છે. છેલ્લે તો રાખ થવાના છે. એક્ઝેક્ટલી. ઇન જનરલી આપણે જ્યારે કોઈ પણ મોટા એન્ટરપ્રેનરને વાત કરીએ કે એમને મળતા હોઈએ પર્સનલી, હું તો બહુ બધા લોકોને મળું છું, એટલે એ લોકોના બોલ દઈએ તો ક્યાંક ને ક્યાંક પૈસા આવે કે ભાઈ મારું મંથલી ટાર્ગેટ એટલો છે, અમે એટલા કરોડની કંપની બનાવશું અથવા તો એટલા કરોડનું રેવન્યુ કરશું. મેં કદાચ તમારી સાથે 1.5 કલાકથી ઇન્ટરવ્યુ તમારું લઉં છું, મેં ક્યાંય પણ આમાં પૈસાની વાત ના સાંભળી અથવા મેં પૈસાને પ્રાયોરિટી તમે આપતા હોય ને એવું મને ક્યાંય ફીલ ના થયું. પૈસાને તમે મતલબ બહુ સાઈડ નું ગણો છો, એનું રીઝન શું? અત્યારના જનરેશનનો માઇન્ડસેટ એક જનરલ એવું જોયું છે લાઈફની અંદર કે બહુ બધા મારા મિત્રો આપણે બધાના હોય નજીક અંદર જે પૈસા માટે ખૂબ દોડ્યા અને એટલા બધા પૈસા કમાયા છે, પણ જ્યારે હું મળું છું ત્યારે ખાલી એવો શબ્દો બોલે અને દિલથી, કોઈ મજાક માટેની જે નજીકના મિત્રો હોય કે તું જેટલો સુખી છો મેં નથી. તો કારણ પૈસો નથી, કારણ છે થોટ પ્રોસેસ. એની જીજી વિશા પૈસા ભેગા કરીને પોતાના નામ માટે હતી, મિલકત માટે હતી. મારી જીજી વિશા
મને જે રોલ આપ્યો છે એનું કેમ બહોળો કરીને જાવ. હા એટલે મારા માઇન્ડ ની અંદર એક ક્લિયર છે. વાતો બધા કરે છે, ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાના જવાના છીએ. છે. નેપોલિયન ગયો તેને કીધું મારા હાથ ખુલ્લા રાખજો, હમ. એટલે દુનિયાને કહેજો કે નેપોલિયન પણ ખાલી ખાલી હાથે હાથે ગયો ગયો. હતો. તો એ વાતોને સાહેબ સમજે છે બધા, અમલમાં નથી લેતો. ઈશ્વર રૂપે જેને જન્મ લીધા, જેને આપણે અત્યારે અવતારી પુરુષો માનીએ, હા. કે પછી રામ હોય, કૃષ્ણ હોય, જીસસ હોય, તો કોઈ જગ્યાએ કેવું આવ્યું છે કે પૈસા ભેગા કરીને ગયા? કોઈ સમાજ કલ્યાણ, સમાજ હિત, રાષ્ટ્ર હિત અને આ જે વિશ્વની સૃષ્ટિ છે એના રક્ષણ માટે, એના હિત માટે એ જીવીને ગયા છે. તો આપણે કરવાનું કઈ નવું નથી. આપણે આનાનો એક અંશ પણ નથી કરતા. આપણે ફક્ત એ જે રસ્તે ચાલ્યા છે એમાંનું કંઈક અનુકરણ કરવાનો પ્રયત્ન કરીએ. આપણે ઈશ્વર નથી ને ઈશ્વર બનવું પણ નથી, પણ એક માણસ તરીકે જ્યારે હું મરું ત્યારે મેં એવું નક્કી કર્યું છે કે જો મને હું સભાન રીતે મરું તો મને તેથી મારા મુખ પર એક હાસ્ય હશે કે મને જે સમજ હતી એમાંથી હું કંઈક કરીને જાઉં. અને અને આ મારા જીવનનો ક્લિયર પર્પસ છે. અને આ પર્પસ ઓટોમેટિકલી અથવા તો કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને નથી બનતો. આ તમે જેટલા સજાગ હોય, તમે તમારી લાઈફ કે તમારા કર્મ પ્રત્યે જેટલા અવેર હોય અથવા તો જેટલા કમિટેડ હોય ને, ત્યારે આ વસ્તુ બનતું હોય. વન લાસ્ટ ક્વેશ્ચન. અમારા વ્યુઅર મોસ્ટલી એન્ટરપ્રિનર છે, અથવા તો જે એન્ટરપ્રિનર બનવા માંગે છે એવા લોકો અમને વધારે જોવાનું પસંદ કરતા હોય. એમને તમે કોઈ લાસ્ટ મેસેજ આપવા માંગતા હોય કે ભાઈ આવું કરશો તો તમારી લાઈફ ચેન્જ થશે અને એન્ટરપ્રિનરશિપ આ માટે કરો. સો ઘનશ્યામ બહુ મૂકીનો મારા answer સિમ્પલ સાહેબ. હું તો એવું કહું કે માણસ છે ને બોર્ન એન્ટરપ્રિનર છે. ચાલતા શીખે છે, 1000 વાર પડે છે, છતાંય ચાલવા શીખવાનું છોડતો નથી અને ચાલતો થઈ જાય છે, દોડે છે. બરાબર છે. તો બિઝનેસ ની અંદર તમને ભગવાને હિડન પોટેન્શિયલ બોર્ન એટલે કે જન્મની સાથે આપ્યું છે. હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું. બે રીતનું છે. એક કાચ છે, એક લોખંડ છે, એ કટાઈને પતી જાય છે અને ઘસાઈને ઉજળું થઈને જીવીને જાય છે. એટલે જે લોકો ધંધો કરવા માટે વિચાર કરતા હોય તો પહેલા તો પૈસા નથી એવું ભૂલી જાઓ. અને આ દેશની અંદર જ્યારે મેં તમને લિસ્ટિંગ કરી તો મારી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહું કે રસ્તા ઉપર કચરાના ઢગલા કરતા પણ વધુ પૈસા પડ્યા છે, પણ ઇમ્પ્લિમેન્ટ કરનાર કોઈ નથી. આજે તમે જોશો નાના નાના આઈપીઓ આવે છે 100, 200, 500 કરોડના, તો 50 ગણા, 100 ગણા, 1000 ગણા ભરાય છે. એનો મતલબ કે માણસો પાસે પૈસા છે, પૈસા બુદ્ધિ છે. નથી. તો જે એન્ટરપ્રિનર મિત્રો છે, કઈ પણ વિચાર કર્યા વગર યા હોમ કરીને કૂદી પડો, ફતે છે આગે. ક્યાં વાત છે. અને તમારી આખી ઇન્સ્પાયરિંગ સ્ટોરી જર્ની કવર કરવા તમે અમને જે ચાન્સ આપ્યો એ બદલ તમારો પણ બહુ અમે કહે કે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. કારણ કે અમારું એક વિઝન હતું અહીં આવવાનું અને આ 4 કલાક તમારી સાથે સ્પેન્ડ કરવાનું, કે અમે તમારી પાસેથી કંઈક શીખીને જઈએ અને લોકો પણ કંઈક શીખે, અને એ અમારો સાર્થક છે. એકચ્યુઅલી તમે છે ને તમે જે કહો શીખવાનું કઈ નથી, મેં મારા જીવનના અનુભવને ખાલી તમને સામે રજૂ કર્યો છે. હું કઈ વાત કરું છું એવું નથી કે 100% બધા માટે સાચી હોય, પણ મને જે સમજ પડી, જેમાં મને સફળતા મળી, જેમાં હું વિકાસ કરી શક્યો, હું લોકોના હેન્ડ્સને જોઈન કરી શક્યો, એ મેં પ્રયત્ન કર્યો છે. અને છેલ્લે જે કબીરજીનો એક દોહો છે, હું એવું વિચારીને જીવવાનો પ્રયત્ન કરું છું કે જબ તુમ આયે જગ મેં જગ હસે તુમ રોય, ऐसी करनी कर चले तुम हसे जग रोय. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. અને જો તમને આ તાપી ફૂડનો પોડકાસ્ટ અને આખી જર્ની ઇન્સ્પાયરિંગ લાગ્યું અને તમારી લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક કોન્ટ્રીબ્યુટ થયું હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, મેક્સિમમ લોકોને શેર કરજો. અને તમે નેક્સ્ટ કઈ ફેક્ટરી એક્સપ્લોર કરવા માંગો છો અમને નીચે કમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત. તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરજો અને બને એટલો આ વિડીયો શેર કરજો. એન્ડ યસ, સ્ક્રીન પર જે 2 વિડીયોઝ આપેલા છે એ પણ જોજો, મજા આવશે. જય હિન્દ.